પ્રવેગ જીપીએસસીમાં આપ સૌનું સ્વાગત છે। ગઈકાલે આપણે ગયા વર્ષના સીસીઈના પેપરના 1 થી 20 ક્વેશ્ચન જોયા હતા। આજે આપણે 21 થી 50 સુધીના ક્વેશ્ચન જોઈશું। તો જો એમાં તમે જોયું હશે તો જે 21 થી 30 નંબરના સુધીના જે ક્વેશ્ચન છે એ કરંટના છે। આ ક્વેશ્ચન આપણે આ લેક્ચરના એન્ડ પાર્ટમાં જોઈશું કે જો ગયા વર્ષે કરંટના જે પણ ટોપિકમાંથી ક્વેશ્ચન છે એમાંથી આ વર્ષે એ આધારે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે। તો પ્રથમ આપણે સ્ટેટિકના ક્વેશ્ચન જોઈશું અને આ જે 30 થી 50 ક્વેશ્ચન છે એમાં આપણે મેજરલી પોલિટી છે, પછી ગવર્નન્સ છે, એથિક્સ છે અને છેલ્લે ઇકોનોમિક્સ, આ 4 સબ્જેક્ટના આપણે ક્વેશ્ચન મેનલી જોઈશું અને છેલ્લે 10 કરંટના એવા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું જે અત્યારે કરંટ માટે જે ટોપિક ચર્ચામાં છે। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ સંક્ષિપ્તમાં સમજાવો। તો જો મેઇન વસ્તુ કે આ ક્વેશ્ચન છે સિલેબસમાંથી બેઠો છે। સિલેબસમાં એક વર્ડ છે કે બંધારણની લાક્ષણિકતાઓ, તો બંધારણની સીધી લાક્ષણિકતાઓ જ પૂછી લીધી છે, તો જે દર્શાવે છે કે સિલેબસ વાંચવો કેટલો મહત્ત્વનો છે। તો આપણે આ બંધારણની લાક્ષણિકતાઓ આપણને ઘણી બધી ખબર છે। તમારા ધ્યાનમાં જેટલી પણ તમને જે પણ જ્ઞાન છે બંધારણનું એ બધું જ એક યા બીજી રીતે લાક્ષણિકતામાં ગણી જ શકાય છે। તો જો આપણે લખવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલાં તો આપણું બંધારણ લેખિત છે અને વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, ઠીક છે। તો એક એ લાક્ષણિકતા છે। પછી બીજી લાક્ષણિકતા છે કે મૂળભૂત અધિકારો, આપણી પાસે મૂળભૂત અધિકારો છે। ત્રીજી લાક્ષણિકતા છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે ભાગ 4માં છે, રાઈટ। તો એ પણ આપણી એક મહત્વની લાક્ષણિકતા છે અને એક યુનિક લાક્ષણિકતા છે આપણી મૂળભૂત ફરજો છે। ઘણા બધા લોકો ત્યારે ક્રિટિસિઝમ કરેલું હતું કે લોકશાહીવાળા દેશની અંદર મૂળભૂત ફરજો બંધારણમાં ના હોવી જોઈએ, તો પણ ભારતે સુધારો કરીને મૂળભૂત ફરજો ઉમેરેલી છે, તો એ પણ એક આપણી મહત્વની લાક્ષણિકતા છે। પાંચમી લાક્ષણિકતા કે આપણે પછી સંસદવાળા ભાગમાં આવીએ તો આપણી પાસે 2 હેડ છે, એક પ્રાઇમ મિનિસ્ટર અને એક રાષ્ટ્રપતિ, તો એ બી આપણી એક અલગ મહત્વની લાક્ષણિકતા છે। છઠ્ઠી આપણે દ્વિગૃહી શાસન વ્યવસ્થા છે, તો કયા કયા 2 ગૃહ છે? લોકસભા અને રાજ્યસભા। ત્યારબાદ આપણે જોઈએ તો ભારત સંઘવાદમાં માને છે, રાઈટ। તો સંઘવાદ એ પણ આપણી એક મહત્વની લાક્ષણિકતા છે, જેમાં સત્તા છે એ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિભાજિત થયેલી છે। અને એક મહત્વની લાક્ષણિકતા જે આપણે કહી શકીએ કે બંધારણમાં સુધારો, તો બંધારણમાં સુધારાની પ્રક્રિયા 3 રીતે થઈ શકે છે। એક તો કે સંસદની અંદર સાદી બહુમતી, જેની અંદર આર્ટિકલ 3ની અંદર કોઈ પણ રાજ્યની સીમા કે નામ કે એવું બદલવું હોય તો બંધારણમાં સુધારો કરવો પડે, પરંતુ વિશિષ્ટ બહુમતીની જરૂર પડતી નથી। બીજું વિશિષ્ટ બહુમતીથી, અને ત્રીજું કે વિશિષ્ટ બહુમતી અને અડધા રાજ્યોની મંજૂરી। તો આ જોયું આપણે કે અમુક મહત્વની લાક્ષણિકતાઓ છે જે તમે એક્ઝામમાં લખી શકો અને ચાન્સીસ સારા છે કે આ ક્વેશ્ચન આ વખતે પણ 5 માર્કમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે। હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ કે ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મહત્વનું સ્થાન ધરાવે છે, ઠીક છે। તો આ ક્વેશ્ચન આપણે જોઈએ તો ઓલવેઝ તમારો 3 માર્ક્સનો કે 5 માર્ક્સનો ક્વેશ્ચન હશે, તમારો ઇન્ટ્રો 1 થી 2 લાઇનનો જ હોવો જોઈએ। તમે એમાં શું લખશો કે ડીપીએસપી ભાગ 4માં છે, તે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યું છે અને આર્ટિકલ 35 થી 36 થી 51 સુધી છે। તો તમે જોયું આપણી પાસે 4 કીવર્ડ આવી ગયા, ભાગ 4, આયર્લેન્ડ અને આર્ટિકલ। તો તમે 2 જ લાઇનની અંદર બહુ બધું કન્ટેન્ટ આપી દેશો તો વાંચવાવાળાને તમને માર્ક્સ આપવા જ પડશે। ઘણા લોકો 4-5 લાઇનનો ઇન્ટ્રો લખે પણ એમાં કીવર્ડ ના હોય, કન્ટેન્ટ ના હોય, તો આપણે એ ઓછું કરશું, ઓછા શબ્દોમાં આપણે વધુ કન્ટેન્ટ આપવાનો ટ્રાય કરીશું, ઠીક છે। ત્યારબાદ આપણે જોઈએ કે એનું મહત્ત્વ શું છે। તો સૌ પ્રથમ તો આર્ટિકલ 36માં એવું કીધું છે કે એ નીતિ બનાવવા માટે મૂળભૂત છે, તો વહીવટમાં મૂળભૂત સ્થાન ધરાવે છે। ત્યારબાદ તેનું બીજું મહત્ત્વ છે કે સામાજિક ન્યાય માટે
તો સામાજિક ન્યાય આપશે કઈ રીતે? તો કારીગરોની સુરક્ષા માટે છે. પછી મહિલાનો સશક્તિકરણની પણ વાત એમાં કરવામાં આવેલી છે. શિક્ષણની વાત છે, સ્વાસ્થ્યની વાત છે. તો એક સામાજિક ન્યાય માટેની વાત કરે છે. ત્યારબાદ તેની અંદર કલ્યાણકારી રાજ્યનો સિદ્ધાંત છે કે ભારત એક વેલફેર સ્ટેટ છે. તો એ કઈ જગ્યાએથી આપણને મળે છે? તો કલ્યાણકારી રાજ્યનો સિદ્ધાંત છે તેમાં. એટલે કલ્યાણકારી રાજ્યની માહિતી તેમાંથી મળે છે. એક નૈતિક દિશા આપે છે કે દરેક દેશનું જે શાસન છે એ નૈતિક રીતે થાય. તો એ નૈતિક રીતે થાય છે એ કઈ રીતે જોઈ શકાય? તો જો શું એ ડીપીએસપીની લાઇનમાં લઈ અને નીતિ નિર્માણ થઈ રહ્યું છે કે નહીં? તો એક નૈતિક દિશા પૂરી પાડે છે. પછી બંધારણનો એક અંતરાત્મા જ કહી શકાય એને. એટલે આ રીતે તમે થોડાક પોઈન્ટ લખી શકો કે શું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ છે. હજુ તમારે જો વિચારવું હોય તો તમે વિચારી શકો કે જે પણ વિપક્ષના નેતા છે તો એ લોકો જ્યારે રૂલિંગ પાર્ટી છે તેમની નીતિનું મૂલ્યાંકન કરતા હશે તો એ લોકો ડીપીએસપીનો આશરો આપશે કે જો ડીપીએસપીમાં આવું લખેલું છે પરંતુ આ સરકાર આવું કરતી નથી, તો એના આધારે વિપક્ષના નેતાને પણ મહત્ત્વનો ફાયદો થઈ શકે. એટલે આ એનું મહત્ત્વ હતું. હવે આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈએ. ભારતીય સમવાય તંત્ર સામેના પડકારો. તો આ પણ સિલેબસમાંથી સીધો જ ક્વેશ્ચન છે અને ચાન્સીસ છે કે આ ક્વેશ્ચન આ વખતે પાછો પણ પૂછાઈ શકે અને મને તો એવું લાગે છે કે આ 5 માર્ક્સમાં પણ પૂછાશે. એટલે અહીંયાથી બધાએ સારી રીતે જોઈ લેવું. તો સૌથી પહેલાં તમે જુઓ કે સમવાય તંત્ર છે તેના ઇન્ટ્રોમાં આપણે શું કરી શકીએ કે 246ની અંદર 3 સૂચિના આધારે સત્તાનું વિભાજન કરવામાં આવેલું છે જે દર્શાવે છે કે ભારત એક સમવાય છે અથવા તો સંઘવાદ છે. તેના પડકારો, તો તમે પડકારોને અલગ રીતે પણ વહેંચી શકો. સૌથી પહેલાં તો યાદી. તો યાદીમાં કયા કયા પડકારો છે કે કેન્દ્ર છે એ રાજ્ય યાદીમાં કાયદા બનાવે છે. એટલે કે કેન્દ્ર રાજ્ય યાદીમાં ઘર્ષણ કરે છે અથવા તો કેન્દ્ર રાજ્ય યાદીમાં ઘર્ષણ. તમારે આનું ઉદાહરણ જોવું હોય તો 3 કૃષિ કાયદા આ લખી શકો. અથવા કોરોના વખતે, કેમ કે આરોગ્ય છે એ રાજ્ય યાદીમાં છે પરંતુ કોરોના વખતે બધું કામ સેન્ટરે કરેલું હતું એટલે કે એ ઘર્ષણ છે. ત્યારબાદ બીજો ઘર્ષણ જોઈએ તો આપણે વહીવટમાં. તો વહીવટમાં આપણે જોઈએ કે આઈએએસ અને આઈપીએસ છે એને નિમણૂક કોણ કરે છે? કેન્દ્ર. અને તે લોકોનું મોટાભાગનું કાર્ય ક્યાં હોય છે? સ્ટેટમાં. તો જે વહીવટ છે એમાં ઘણીવાર થતો હોય છે ઘર્ષણ. પછી ત્રીજું કે રાજ્યપાલ. તો રાજ્યપાલનું કાર્ય એક બંધારણીય ગરિમાનું પદ છે પરંતુ ઘણીવાર એવી ચર્ચાઓ થતી હોય છે કે રાજ્યપાલ છે તે કેન્દ્રની તરફનો કેન્દ્રના એજન્ટ તરીકે કાર્ય કરતા હોય છે વગેરે. તો જે આપણે જોઈ શકીએ છીએ કે કેરલા, તમિલનાડુ, જેમાં બિલને મંજૂરી નથી આપતા અથવા તો કહી શકાય કે બિલને જલ્દી પાસ નથી થવા દેતા, રાજ્યના જે ડેઇલી કામગીરી છે એની અંદર વચ્ચે આવે છે વગેરેની ટીકાઓ થતી રહે છે. એટલે કે રાજ્યપાલ પણ એક બંનેના પડકારોનું કારણ છે. ત્યારબાદ નાણાકીય કારણ. નાણાકીય પડકાર કયા છે? તો આપણને ખબર જ છે કે જીએસટી આવ્યું તો જીએસટીની અંદર રાજ્યોની જે અપ્રત્યક્ષ કરની જે સત્તા હતી એ કેન્દ્ર પાસે આવી ગઈ અને એવું કહેવામાં આવ્યું હતું કે 5 વર્ષ સુધી આપણે 14% કમ્પન્સેશન એટલે કે વળતર આપીશું, પરંતુ જીએસટી વળતર સમયસર આપવામાં આવતું નથી. પછી ફાઇનાન્સ કમિશન. તો જે નાણાપંચ છે તો નાણાપંચ એવી ટીકાઓ ઘણા કરે છે. આ વાતમાં કેટલું તથ્ય છે આપણને ખબર નથી પરંતુ એવી ટીકાઓ પણ છે કે નાણાપંચ છે એ રૂલિંગ પાર્ટીના રાજ્યો છે તેના તરફ વધુ તરફેણ કરતું હોય છે. ત્યારબાદ આપણે એક જોઈએ કે શું કહેવાય કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ એટલે કે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ. કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ. આ યોજનાઓમાં કેવું થાય છે કે યોજનાની અંદર 40% ફંડિંગ કેન્દ્રનું હોય છે, 60% રાજ્યનું હોય છે, પરંતુ આખી યોજના કેન્દ્રના નામે પ્રમોટ કરવામાં આવે છે જેથી રાજ્યોને એવું થાય છે કે અમારો આમાં કોઈ ભાગ ગણવામાં આવતો નથી. એટલે એ પણ તમે કહી શકો. ત્યારબાદ સંસ્થાઓ. તો સંસ્થાઓમાં આપણે જોઈએ કે સીબીઆઈ, ઈડી જે અત્યારે દર બીજા દિવસે ન્યૂઝપેપરમાં આવતા જ હોય છે. તો જો તમે એક પેટર્ન જોઈ હશે તો એવું ઘણા વિવેચકો આર્ગ્યુ કરે છે કે જે વિપક્ષના જે રાજ્યો છે અથવા વિપક્ષના નેતાઓ ઉપર તેનો દુરુપયોગ કરવામાં
આવે છે. તો આ સમવાય તંત્રના આ જે પડકારો છે એ તમે સારી રીતે ઉદાહરણ સાથે લખશો તો આમાં ઘણા બધા પોઈન્ટ બની જશે. હવે આપણે 33મો ક્વેશ્ચન જોઈએ કે ભારતીય બંધારણ માળખામાં બિનસાંપ્રદાયિકતાની વિભાવનાનું કેવી રીતે અર્થઘટન અને અમલ કરવામાં આવ્યું છે. એટલે આપણે બે રીતે ક્વેશ્ચન છે કે કઈ રીતે અર્થઘટન છે અને કઈ રીતે અમલ છે. તો આનો ઇન્ટ્રો આપણે કઈ રીતે કરશું કે બંધારણના આમુખમાં પણ બિનસાંપ્રદાયિકતા છે, જે આર્ટિકલ 42માં સુધારાથી ઉમેરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમે બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યાથી પણ શરૂઆત કરી શકો કે બિનસાંપ્રદાયિકતા એટલે કે જ્યારે રાજ્યનો કોઈ પણ પોતાનો ધર્મ ન હોય અને બધા ધર્મ રાજ્ય માટે સમાન હોય તેને બિનસાંપ્રદાયિકતા કહે છે. તો ભારતમાં એનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવ્યું છે તો તમારે બે રીતે લખી દેવાનું. પહેલાં અર્થઘટન, તો અર્થઘટન ઉપર તમારે બોક્સ બનાવી અને પોઈન્ટ કરી નાખવાના કે અર્થઘટનમાં ભારતમાં સૈદ્ધાંતિક અંતર પાલન થાય છે, એટલે કે પ્રિન્સિપલ ડિસ્ટન્સ. સૈદ્ધાંતિક અંતરનો મતલબ શું થશે કે રાજ્ય બધા ધર્મ કેન્દ્ર માટે અથવા તો સરકાર માટે બધા ધર્મ સરખા, બધા ધર્મથી સરખું અંતર છે એમ. અહીંયા કેન્દ્ર છે અથવા તો સરકાર છે તો દરેક ધર્મ એના માટે સમાન જ છે. એને શું કહેવાય કે સૈદ્ધાંતિક અંતરનો સિદ્ધાંત, કે કોઈ ધર્મ નજીક પણ નહીં, કોઈ વધુ દૂર પણ નહીં, એવી રીતે. પછી બીજું અર્થઘટન કે આર્ટિકલ 25થી 28માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે, તેનો પ્રચાર પ્રસાર કરી શકે, તેની પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે વગેરે. તો આપણે આ રીતેનું અર્થઘટન કરેલું છે. તો એનો અમલ કઈ રીતે આપણે કરવામાં આવે છે તો અમલ કરવા માટે આપણે કે રાજ્યનો કોઈ પણ ધર્મ નથી, એટલે કોઈ પણ ધર્મને આપણે એક રાજ્ય ધર્મ તરીકે સ્વીકારેલ નથી, એ પણ એક અમલ છે. એટલે એક ધર્મને રાષ્ટ્રીય ધર્મ નહીં, એટલે કે કોઈ પણ ધર્મને રાષ્ટ્રીય ધર્મ તરીકે આપણે સ્વીકાર્યા નથી. ત્યારબાદ આપણે એવા કાર્યો કરીએ છીએ કે બધા ધર્મો વચ્ચે સદભાવના વધે, એટલે આપણે સદભાવના વધારવા માટે કાર્યો કરીએ છીએ અને નાગરિકોને સ્વતંત્રતા આપીએ છીએ કે તમે કોઈ પણ ધર્મનું પાલન કરતા હશો તેના લીધે તમારી સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. તો આ રીતે આપણે એનો અમલ અને તેનું અર્થઘટન કરવામાં આવે છે. આ રીતે તમારે અલગ અલગ બે ભાગમાં લખશો. અને જો તમને એવું બે ભાગ જલ્દી આઈડિયા ના આવે તો સમય બગાડ્યા વગર તમારે સીધું એક હેડિંગ પણ મારી શકો કે અર્થઘટન અને અમલ. આવું એક જ હેડિંગ લખ્યા બાદ તમારે એનો આન્સર લખવાનું ચાલુ કરી દેવાનું. પણ ઓલવેઝ તમારે ટ્રાય કરવાનો કે 3 માર્ક્સ અને 5 માર્ક્સના આન્સરની અંદર હેડિંગ મારવાનું અને નીચે પોઈન્ટ્સમાં લખવાનું, જેથી વાંચનાર છે જે પણ પરીક્ષક તે ઝડપથી તમારો આન્સર જોઈ શકે. હવે 34મો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણનો 42મો સુધારો તેમજ 44મો સુધારો લોકશાહીના સિદ્ધાંતોના સંદર્ભમાં સમજાવો. તો જો આ ક્વેશ્ચન એ વખતે થોડો ટ્રિકી ગણવામાં આવ્યો હતો અને ઘણા લોકોને તેનો ઇસ્યુ હતો અથવા તેના વિશે મળતું ન હતું, સમજવામાં ભૂલ થઈ હતી. તો આજે આપણે જોઈશું કે સૌથી પહેલાં તમારો ઇન્ટ્રો છે તો તમે લખી શકો કે 368 અંદર બંધારણમાં સુધારા કરવામાં આવે છે, જેમાં 42મો 44મો સુધારો એ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો હવે તમે પહેલાં લખો 42મો સુધારો. તો 42મો સુધારો, જો ક્વેશ્ચનની ડિમાન્ડ તમે જુઓ, ઘણા લોકોએ છે ને 42મા સુધારામાં જેટલું આવડતું હતું એ લખી નાખ્યું, પણ અહીં ક્વેશ્ચનમાં શું છે, 42મા સુધારાને કોની સાથે સરખાવવાનો છે? લોકશાહીના સિદ્ધાંતોની સાથે. તો 42મો સુધારો તો આપણે લખશું કે 1976માં આવેલો છે. હવે લોકસભાનો સમયગાળો છે એ 6 વર્ષ કરવામાં આવ્યો હતો, તો લોકશાહીના સિદ્ધાંતોની અસર થશે જ. ન્યાયાલયની શક્તિઓને દૂર કરવામાં આવી હતી, એટલે કે કોઈ પણ ચૂંટણી થાય લોકસભાની કે રાજ્યની વિધાનસભાની તો તેમાં ન્યાયાલય હસ્તક્ષેપ કરી શકે નહીં, એટલે ન્યાયાલયની સ્વતંત્રતાને દૂર કરવામાં આવી હતી. ન્યાયાલયની સ્વતંત્રતા ઓછી થઈ તો લોકશાહીને નુકસાન થશે જ. પછી કટોકટીની શક્તિને વધારવામાં આવી હતી કે તમે પાસ્ટમાં કોઈ એક્ટિવિટી થઈ હોય એના આધારે પણ કટોકટી લાવી શકો. કટોકટી લાવવા માટે લેખિત મંજૂરીની જરૂર નથી, માત્ર બોલીને પણ લાવી શકાશે, તેનાથી લોકશાહીને નુકસાન થશે જ. ત્યારબાદ જે રાજ્ય સૂચિના વિષયો છે એ વિષયોને આપણે થોડાક સમવર્તી યાદીમાં લાવવામાં આવ્યા હતા.
અને બંધારણમાં જે સુધારા છે તો સુધારાની શક્તિમાં સંસદને વધુ સત્તા આપવામાં આવી હતી, તો જે લોકશાહીને ભવિષ્યમાં નુકસાન પહોંચાડી શકે. તો જો બીજા બહુ બધા સુધારા કરવામાં આવ્યા હતા, પરંતુ આ 5-6 એવા સુધારા છે કે જે સીધા લોકશાહીના સિદ્ધાંતોને અસર કરે છે. તો આપણી પ્રાયોરિટી આ સિદ્ધાંતો લખવાની હોવી જોઈએ, રાઈટ. ત્યારબાદ આપણે જોઈશું કે 44મો સુધારો. તો 44મા સુધારાની અંદર આપણે બધું લખતા નથી, પરંતુ તમારે લખવું પડશે અને કઈ લેવું તે આ સુધારાની અંદર પાછો સુધારો કરીને લોકશાહીના સિદ્ધાંતોને મજબૂત કરવામાં આવ્યા એ તમારે લખવાનું રહેશે. તો તમે લખી શકો કે 6 વર્ષના બદલે પાછું 5 વર્ષ કરવામાં આવ્યું, ન્યાયાલયની સત્તાને વધારવામાં આવી, કટોકટીમાં કેવું કે લેખિત મંજૂરી જ હોય તો જ તમે કટોકટી લાવી શકો. રાજ્ય સૂચિના વિષયોમાં કંઈ નહોતું કરવામાં આવ્યું, પણ સંસદની જે સત્તા છે એ ન્યાયિક સમીક્ષા અંદર લાવવામાં આવી. તો આ રીતે તમે વિચારી શકો કે 42મા સુધારાથી લોકશાહીના સિદ્ધાંતોમાં નબળાશ આવી ગઈ હતી અથવા તેને નબળા પાડવામાં આવ્યા હતા, જ્યારે 44મો સુધારો છે તેનાથી લોકશાહીના સિદ્ધાંતોને વધુ મજબૂત કરવામાં આવ્યા હતા. હવે આપણે જોઈએ 35મો ક્વેશ્ચન. તો મહિલા આરક્ષણ લગત 106મો બંધારણીય સુધારા અધિનિયમ અંગે જણાવો. તો તમને ખબર જ છે કે ગયા વર્ષે 2023માં 106મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો છે, જેને શું કહેવાય છે? નારી શક્તિ વંદન અધિનિયમ. શું નામ છે? નારી શક્તિ વંદન અધિનિયમ. તો એની અંદર આપણે જોઈશું તો આ અધિનિયમ તો કયા કયા અનુચ્છેદ સુધારવામાં આવ્યા હતા? 330, 334 અને 239 એ એટલે કે લોકસભા, રાજ્યની વિધાનસભા અને દિલ્હી, પુડુચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોની જે વિધાનસભા છે તેની અંદર મહિલાઓ માટે 33% આરક્ષણ આપણે કર્યું છે. કેટલું? 33% આરક્ષણ. તો ક્યારથી અમલમાં આવશે? તો ક્યારે? તો 2026 પછીના પ્રથમ સીમાંકન એટલે કે જનગણના થશે પછી સીમાંકન થશે. તો સીમાંકન પછી લાગુ કરવામાં આવશે. કેટલા સમય માટે છે? તો 15 વર્ષ માટે છે. અને પછી કઈ રીતે? તો રોટેશન ઉપર આધારિત છે. એટલે કે આપણે ઉદાહરણ લઈએ તો જેમ કે આ વખતે સૌરાષ્ટ્રની સીટમાં આટલી મહિલાઓ હશે તો પછી એ સીટ શિફ્ટ થશે અને બાજુના જિલ્લામાં મહિલાનું આરક્ષણ આવશે, એવી રીતે. એટલે કે એ રોટેશન ઉપર આધારિત રહેશે. આ 4 વસ્તુ લખ્યા પછી તમારે શું લખવાનું કે એનું મહત્ત્વ શું છે? એનું મહત્ત્વ શું છે કે મહિલા સશક્તિકરણ થશે. તો મહિલા સશક્તિકરણ કરી નાખ્યું. પછી નીતિ નિર્માણ. તો અત્યાર સુધી માત્ર પુરુષો જ નીતિ નિર્માણ કરતા હતા, તો તેમાં મહિલાઓની ભાગીદારી ઓછી હતી. તેના લીધે મહિલાઓના જે પ્રશ્નો હતા જે માત્ર મહિલાઓ જ સમજી શકે તેમને સ્થાન મળતું ન હતું. તો હવે નીતિમાં સંવેદના આવી જશે. પછી રાજનીતિનું અપરાધીકરણ ઓછું કરવામાં ફાયદો થશે. તો આવા તમે 3-4 ફાયદાઓ પણ લખી શકો, તો જેથી તમારો એક આખો આન્સર બની શકશે, રાઈટ. એટલે જ્યારે પણ તમને એવું કહે કે આના વિશે જણાવો ત્યારે તેની માહિતી પણ આપવાની, એનું મહત્ત્વ શું છે એ બંને લખી નાખવાનું, જેથી તમારો આન્સર વધુ બેલેન્સ બની શકે. હવે આપણે 36મો ક્વેશ્ચન જોઈએ. એટર્ની જનરલ અને એડવોકેટ જનરલની ફરજો જણાવો અને તેમની વચ્ચેનો તફાવત જણાવો. તો જો આપણને ખબર છે કે આર્ટિકલ 76ની અંદર એટર્ની જનરલની વાત કરવામાં આવી છે. તો હવે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે બંનેની ફરજો. તો સૌથી પહેલાં એટર્ની જનરલ, તો એની ફરજ શું છે કે કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરવું. એટલે કે જ્યારે પણ તમે કેસ કરો અને તમારી સામે કેન્દ્ર સરકાર હશે તો કેન્દ્ર સરકાર તરફથી તમારી સામે કેસ લડવા માટે કોણ આવશે? તો એટર્ની જનરલ. કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરવું, તેમને સલાહ આપવી. ક્યારે પણ નીતિ નિર્માણ થતું હોય તો તેમને સલાહ આપવી જોઈએ કે આ રીતે આપણે નીતિ બનાવશું જેથી ઓછી કાયદાકીય હર્ડલ આવશે કે વગેરે. એટલે તેમની સલાહ આપવી.
પછી 143ની અંદર જો રાષ્ટ્રપતિ છે એ ન્યાયાલય પાસે સલાહ માગી શકે, તો એની અંદર રાષ્ટ્રપતિનો જે કેસ છે તેનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો એટર્ની જનરલ. એવી જ રીતે એડવોકેટ જનરલ છે, એડવોકેટ જનરલનું જનરલ તેમનું કાર્ય શું છે? તો રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કરવું, સલાહ આપવી વગેરે એમની ફરજો છે. હવે આપણે જોઈએ તો બંનેની તફાવત, તો તમારે તફાવત ઓલવેઝ આ રીતે જ લખવાનો રહેશે. એટર્ની જનરલ, એડવોકેટ જનરલ. તો એટર્ની જનરલ છે તો તેમની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. તો એડવોકેટ જનરલ નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ. તેમના અધિકાર ક્ષેત્રમાં આખો દેશ, સમગ્ર દેશ આવશે. તેમના અધિકાર ક્ષેત્રમાં રાજ્ય આવશે. તેમને દૂર કોણ કરી શકશે? તો રાષ્ટ્રપતિ. તેમને દૂર કોણ કરશે? રાજ્યપાલ. આ નિમણૂક છે અને આ દૂર છે. આવા તમે થોડાક પાસાઓ લખી શકો. તમે જે ફરજ લખશો તો એ ફરજ અને તફાવત એ બંનેમાં કન્ટેન્ટ થોડુંક સેમ થવાના ચાન્સ પણ રહે છે, એટલે તમે સીધી ફરજને પણ તફાવતના સ્વરૂપમાં લખી શકો છો, જેથી કન્ટેન્ટ રિપીટ ના થાય. હવે આપણે જોઈએ 37મો ક્વેશ્ચન. તો 37મો ક્વેશ્ચન શું છે કે ભારતીય સંદર્ભમાં પ્રશ્ન કાળ એટલે કે ક્વેશ્ચન અવર અને શૂન્ય કાળ એટલે કે 0 અવર વચ્ચેનો તફાવત. તો તમારે ઇન્ટ્રોમાં શું લખવાનું છે કે સંસદની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ છે, અલગ અલગ પ્રથાઓ છે, તેમાંની 2 પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો પ્રશ્નકાળ અને શૂન્યકાળ. પછી આપણે આવી રીતે એક લાઈન કરી નાખશું અને અહીંયા લખવાનું કે પ્રશ્નકાળ, અને આ બાજુ આવશે શૂન્યકાળ. તો પ્રશ્નકાળમાં કઈ રીતે? તો આપણને ખબર છે કે સંસદ છે એ 11 વાગે ચાલુ થાય અને સાંજે 6 વાગ્યા સુધી હોય છે. તો એક તો બંનેનો સમય, તો પ્રશ્નકાળનો સમય 11 થી 12 હોય છે, શૂન્યકાળનો સમય 12 થી 1 હોય છે. અને 12 વાગ્યાને આપણે 00 પણ કહીએ, એટલે 00 સમયે જે શરૂ થાય તેને શૂન્યકાળ કહેવાય છે, પ્રશ્નકાળ આને કહેવાય છે. પ્રશ્નકાળ છે એ ઔપચારિક છે, એટલે કે રોજ આવવો જ જોઈએ. રોજ જ્યારે પણ ગૃહ ચાલુ થશે તો તેનો પ્રથમ કલાકે પ્રશ્નકાળ જ રહેશે. જ્યારે શૂન્યકાળ છે એ અનૌપચારિક છે, એટલે કે ઓફિશિયલ નથી કે હોવું જ જોઈએ, પણ એક કન્વેન્શન છે જે રીતિ રિવાજ પ્રમાણે ચાલતું આવે છે. પ્રશ્નકાળ છે તેની અંદર મહત્વના શું કહેવાય કે જે રેગ્યુલર પ્રશ્નો છે, રોજબરોજના પ્રશ્નો એ છે. જ્યારે શૂન્યકાળમાં મહત્વના પ્રશ્નો છે જે વિશિષ્ટ ધ્યાન માંગતા હોય, તો એ મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા થતી હોય છે. જેમ કે અત્યારે હાઉસ બેસે, મતલબ 2 વર્ષ પહેલાં બેસતો હતો, જે કૃષિના કાયદાઓ છે, અથવા અદાણી હિન્ડનબર્ગ વાળો રિસર્ચનો જે રિપોર્ટ હતો વગેરે, જે અલગ અલગ જે કોન્ટ્રોવર્શિયલ મુદ્દા હોય, વધુ મહત્વના મુદ્દાઓ હોય, તો તે શૂન્યકાળ દરમિયાન ચર્ચા કરવામાં આવે છે. અહીંયા નોટિસ આપીને જ તમે પ્રશ્ન પૂછી શકો છો. અહીંયા એવી નોટિસની જરૂર નથી. એટલે નોટિસની જરૂર કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ નથી. એટલે આ રીતેના 3-4 જે ડિફરન્સ છે એ તમે જોઈ શકો છો. તમે એને એક્સપ્લેન કરીને પણ સમજાવી શકો છો, જેથી તમને વધુ ફાયદો થશે. ઠીક છે. ત્યારબાદ આપણે જોઈએ 38મો ક્વેશ્ચન. ન્યાયિક સમીક્ષા એટલે શું? તેનું મહત્ત્વ સમજાવો. આ પણ એક ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે અને આ વખતે જીપીએસસીમાં પણ તે પૂછાઈ ગયો છે કે ન્યાયિક સમીક્ષાને રજૂ કરતા સુપ્રીમ કોર્ટના કેસીસ લખવાના હતા, તો એ પણ તમારે લખવાના છે, રાઈટ? તો સૌપ્રથમ આપણે જોઈએ તો ન્યાયિક સમીક્ષા એટલે શું? તો તમારે અહીંયા સુધી, એટલે કે થોડાક અડધા આન્સર ક્વેશ્ચનની અંદર એને સમજાવવું પડશે, ત્યારબાદ તેનું મહત્ત્વ લખવું પડશે. તો આર્ટિકલ 13ની અંદર કોઈ પણ એવો છે કાયદો છે, નિયમ છે, જે ભાગ 3ની અંદર ઇન્ટરવીન કરતું હોય, તેની સામે સંઘર્ષમાં આવતું હોય, તો સુપ્રીમ કોર્ટ તેને
અલ્ટ્રાવાયરસ એટલે કે નલ અને વોઇડ કરી શકે. તો આ જે સત્તા છે સર્વોચ્ચ અદાલતની જે સત્તા, સર્વોચ્ચ અદાલતની સત્તા કે જે કોઈ પણ કાયદાને તપાસી શકે, તેને દૂર કરી શકે, તો આ જે સત્તા છે તેને શું કહેવાય છે? ન્યાયિક સમીક્ષા. એટલે આપણે વ્યાખ્યા લખી નાખેલી. બંધારણમાં કઈ કઈ જગ્યાએ ન્યાયિક સમીક્ષાનો મતલબ સત્તા જેવું આપી શકે છે? તો આર્ટિકલ 13 આપણે જોઈ લીધું. આર્ટિકલ 32 કે જેમાં રીટ સત્તાઓ આપેલી છે, એ સીધી ન્યાયિક સમીક્ષા નથી, પરંતુ તેનો ઉપયોગ ન્યાયિક સમીક્ષા માટે કરી શકાય. આર્ટિકલ 142 જેમાં કોઈ પણ તે જજમેન્ટ પાસ કરી શકે પૂર્ણ ન્યાય કરવા માટે, તો એ પણ એક પ્રકારની ન્યાયિક સમીક્ષા આવી શકશે. હવે તેનું મહત્ત્વ શું છે તો આપણે જોઈએ. તો મહત્ત્વની અંદર આવશે, હવે તમે જ વિચારો કે સુપ્રીમ કોર્ટ છે તેની પાસે સર્વોચ્ચ સત્તા હશે તો તેનાથી આપણને શું ફાયદા થશે, તેનું શું મહત્ત્વ છે? તો એક તો સૌથી પહેલાં તે કાયદાઓને જાળવી રાખશે, કાયદો જાળવવા અથવા તો કાયદાનું મૂલ્યાંકન કરશે કે આ કાયદો બંધારણના મૂલ્યો સાથે સંબંધિત છે કે નથી. ત્યારબાદ બંધારણની સર્વોચ્ચતા જાળવશે કે આપણું બંધારણ જ સર્વોચ્ચ હોવું જોઈએ, સંસદ સર્વોચ્ચ નથી. ત્યારબાદ લોકશાહીનું મજબૂતીકરણ થશે કે જો બંધારણ સર્વોચ્ચ રહેશે તો બંધારણની અંદર લોકશાહી છે, તો લોકશાહી વધુ મજબૂત થશે, તો લોકશાહીનું મજબૂતીકરણ થશે. લોકશાહીનું મજબૂતીકરણ કર્યા બાદ ન્યાયિક સ્વતંત્રતા મળશે, કેમ કે ન્યાયાલય પાસે સર્વોચ્ચ સત્તા હશે તો કોઈ તેમના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકશે નહીં, એટલે ન્યાયિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી શકાશે. ત્યારબાદ મૂળભૂત અધિકારોનું રક્ષણ થશે, જેમ કે મેનકા ગાંધી કેસ છે. પછી સંસદની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે ન્યાયિક સમીક્ષા મહત્ત્વની છે. જેમ કે તાજેતરમાં જે ઇલેક્ટોરલ બોન્ડ હતા તેને ગેરબંધારણીય કરી અને હટાવવામાં આવ્યા છે, તો એ પણ એક પ્રકારની ન્યાયિક સમીક્ષાનું જ ભાગ કહી શકાય. એટલે ન્યાયિક સમીક્ષા દ્વારા બહુ બધું મહત્ત્વ આપણા બંધારણીય લોકશાહીમાં રહેલું છે. હવે આપણે આગળ જોઈશું 39 કે જાહેર હિતની અરજી એટલે કે PIL દાખલ કરવા માટેની માર્ગદર્શિકા શું છે? તો જો સાચું કહું તો આ એ વખત માટે આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન કહી શકાય. મેજોરિટી લોકોએ શું તૈયારી કરી હતી કે PIL કોને કહેવાય, તેની શરૂઆત ક્યાંથી થઈ, તેનું મહત્ત્વ શું છે, પણ આપણને અહીંયા શું પૂછેલું છે? માર્ગદર્શિકા, કે તમારે PIL ફાઇલ કરવી હોય તો એ માટે તમારે શું ધ્યાન રાખવું પડે, તમારે કઈ પ્રક્રિયાને ફોલો કરવી જોઈએ વગેરે છે. તો ત્યારે કદાચ આપણને આવડેલું હોય કે ન આવડેલું હોય, પરંતુ અત્યારે આપણે ટ્રાય કરી શકીએ. તો સૌથી પહેલાં તમે ઇન્ટ્રોની અંદર PILની વ્યાખ્યા આપી દો કે જનહિત યાચિકા એટલે કે બહોળા જન માટે કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી યાચિકા એટલે કે જનહિત યાચિકા. ઠીક છે, તો સૌથી પહેલાં એની માર્ગદર્શિકા શું છે? તો આપણે એ માર્ગદર્શિકાનું હેડિંગ મારીશું. આ હેડિંગ માર્યા બાદ આપણે લઈશું કે સૌથી પહેલાં તમે જે પણ પ્રશ્ન છે એની ઓળખ કરો. પ્રશ્નની ઓળખ કરો, જેમ કે બાળમજૂરી છે અથવા તો જેલની અંદર કેદીઓની વ્યવસ્થા સારી નથી, તો કોઈ પણ પ્રશ્નો છે એની તમે ઓળખ કરો. પ્રશ્નની ઓળખ કરી લીધા બાદ તમે તેના માટે પુરાવા એકઠા કરો, એટલે કે પુરાવા એકત્રિત કરવા. પુરાવા એકત્રિત કર્યા બાદ હવે તમને આઈડિયા આવી જશે કે કઈ કઈ જગ્યાએ શું ઇસ્યુ છે, કોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. ત્યારબાદ તમે માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કરો કે કોઈ પણ જે ન્યાયિક વ્યક્તિ છે એ તેનું માર્ગદર્શન લો, લોકોને એકઠા કરો, લોકોમાં જાગૃતતા લાવો. ત્યારબાદ તમે પિટિશન કરો હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ એટલે કે વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં તમે પિટિશન કરો. અને પિટિશન કર્યા બાદ બધાને પિટિશન કોપી મોકલો, એટલે પિટિશનની એક કોપી મોકલવાની. જે પણ લોકો
શું કહેવાય કે અધિકારોનું હનન કરે છે તેમને કોપી મોકલો, જેમના અધિકારો નષ્ટ થઈ રહ્યા છે તેમને પણ મોકલો, વકીલોને કે જે તમારી સાથે સંકળાયેલા છે વગેરેને એક કોપી મોકલવાની, અને ત્યારબાદ તમારી પિટિશન શરૂ થશે. એટલે આ જે આખી પ્રક્રિયા છે એ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે જોઈશું કે 40મો ક્વેશ્ચન. 40મો ક્વેશ્ચન શું છે કે એનજીઓની ભૂમિકા વિશે ટૂંકમાં જણાવો. તો જો આ સિલેબસનો સીધો ટોપિક છે, રાઈટ, કે એનજીઓની ભૂમિકા કેટલી છે. તો એનજીઓની તમે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનમાં વ્યાખ્યા આપી શકો કે જેને જે નોન પ્રોફિટ એટલે કે બિન નફાકારક બિન સરકારી સંસ્થાઓ, એટલે કે બિન નફાકારક, ત્યારબાદ બિન સરકારી સંસ્થાઓ, તેમને કેવી સંસ્થાઓ કહેવાય? એનજીઓ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. તો તેની ભૂમિકા શું છે? તો આ ક્વેશ્ચન બહુ ઇઝી છે અને ચાન્સીસ છે કે આ વખતે પણ આ 3 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો સરકાર જે પણ નીતિ ઘડે છે તો નીતિ ઘડવામાં સરકારને મદદ કરશે. તો નીતિ નિર્માણમાં ભાગીદારી સુનિશ્ચિત કરે છે. એકવાર નીતિ નિર્માણ થઈ ગયું તો નીતિ નિર્માણ બાદ ત્યારબાદ સરકાર શું કરશે? નીતિનો અમલ કરશે. તો એ જે સરકારના અધિકારીઓ છે એ તો અપૂરતા છે, એ છેક દરેક ગામડે ગામડે તેમની હાજરી છે પણ નહીં. તો એનજીઓ શું કરશે કે સરકારની નીતિના અમલમાં મદદ કરશે, એટલે કે નીતિના અમલમાં મદદ કરશે. એનું ઉદાહરણ આપણે લખવું હોય તો અક્ષય પાત્ર ફાઉન્ડેશન. અક્ષય પાત્ર ફાઉન્ડેશન શું કરે છે કે જે પણ મધ્યાહન ભોજન છે, એટલે કે જે સરકારની એક નીતિ છે, ધારો કે મધ્યાહન ભોજન, તો અક્ષય પાત્ર ફાઉન્ડેશને 35,000 સ્કૂલોમાં ગરમ જમવાનું પહોંચાડે છે. એટલે કે એનજીઓ અક્ષય પાત્ર ફાઉન્ડેશન છે એ સરકારની નીતિના અમલમાં મદદ કરે છે. ત્યારબાદ એકવાર નીતિનો અમલ થયું ત્યારબાદ એમાં કંઈ પ્રશ્ન રહે છે, કોઈને ફાયદો થયો, નુકસાન થયું, તો તે મૂલ્યાંકન કરવામાં પણ એનજીઓની ભૂમિકા રહેલી છે. આનું એક મસ્ત ઉદાહરણ છે પ્રથમ એનજીઓનો અસર રિપોર્ટ, જે શિક્ષણમાં છે કે કેટલા બાળકો લખી શકે છે, કેટલા વાંચી શકે છે, કેટલા ગણતરી કરી શકે છે, જે દર્શાવે છે કે સર્વ શિક્ષા અભિયાનની જે આપણી નીતિ છે તેમાં કેટલું પ્રોગ્રેસ થઈ છે અથવા તેમાં શું જરૂર છે વગેરે. ત્યારબાદ એનજીઓ આપત્તિ વ્યવસ્થાપનમાં પણ કાર્ય કરશે. એટલે કે આપત્તિ વ્યવસ્થાપનમાં ક્યાંય પણ પૂર આવેલું હોય, ભૂકંપ આવેલું હોય તો ત્યાં લોકોને જમવાનું આપે, રાહત કેમ્પ ચાલુ કરે વગેરે કામ ચાલુ કરે છે. ત્યારબાદ સંસાધનો પૂરા પાડે, એટલે કે સરકારના જે પણ પ્રોગ્રામ છે તેમાં સરકાર પાસે પૂરતા સંસાધનો ન પણ હોય તો એનજીઓ સરકારને સંસાધનો પણ પૂરા પાડશે. એટલે આ એની ભૂમિકા લખી નાખી. પરંતુ કન્ક્લુઝનમાં તમે એવું લખી શકો કે ઘણા એનજીઓ છે તે તેમને ઓડિટ રિપોર્ટ સબમિટ નથી કરતા, ઓડિટ રિપોર્ટ નથી આપતા. ત્યારબાદ જે બાહ્ય દેશો છે તેનાથી વધુ પ્રભાવિત છે. આવા 2-3 પડકાર લખી અને તેના સુધારા માટે જરૂર છે, તેમાં સુધારો કરવાની જરૂર છે. એટલે આ રીતે તમે કન્ક્લુઝનમાં એની જે બીજી બાજુ છે તે પણ થોડીક જણાવી શકો છો. હવે આપણે જોઈએ 41મો ક્વેશ્ચન. તો 41મો ક્વેશ્ચન એ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. સુશાસન એટલે શું? અને સુશાસન, આ જે ક્વેશ્ચન છે એ તમે બહુ બ્રોડલી લખી શકો. મને એવું લાગે છે કે આ ક્વેશ્ચનમાં તમે જેટલું સારું લખશો, મતલબ કે તમે જે પણ પોઈન્ટ લખશો એ એક યા બીજી રીતે સાચા જ હશે. તો આવા ક્વેશ્ચનની અંદર તમારે છે ને ઉદાહરણ એ બહુ વધુ મહત્ત્વની વસ્તુ બની જાય છે કે તમારા આન્સરની અંદર ઉદાહરણ આવવા જોઈએ. જો તમે ઉદાહરણ નહીં લખો તો તમારો આન્સર અધૂરો થશે ને બધાની સાથે મેચ થઈ જશે. તો શાસન એટલે કે સંસાધનોનો ઉપયોગ લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવો, તેને શાસન અથવા તો વહીવટ કહેવાય. ને સુશાસન એટલે કે તેની અંદર લોકોની ભાગીદારી સાથે શાસન કરવું. એટલે કે જ્યારે શાસનની અંદર શાસનમાં લોક ભાગીદારી આવશે તો તેને શું કહેવાશે? સુશાસન. હવે જેને યુએનડીપી દ્વારા તેના 8 પગલાં રાખવામાં
આવ્યા છે. તમે 8 પગલાં વિશે થોડું લખી નાખશો તો તમારું સુશાસનનો જે આન્સર છે આખો પૂરો થશે. તો સૌથી પહેલાં તો કન્સેન્સન્સ ઓરિએન્ટેડ એટલે કે લોકોના શું કહેવાય સહમતિ આધારિત હોવું જોઈએ, કે બધાને જે સારું લાગતું હોય, બધાને જે સહમતિ હોય તેવી જ નીતિ ઘડવી જોઈએ. તેવી જ રીતે તમારે સંસાધનોની વહેંચણી કરવી જોઈએ, તો સહમતિ હોવી જોઈએ. ત્યારબાદ પ્રતિભાવશીલ હોવું જોઈએ. પ્રતિભાવશીલ એટલે કે તમારી જે પણ માંગ છે તમે તેને આપો તો એ તમને રિસ્પોન્સ કરવા જોઈએ કે ચલો અમે તમારી વાતને ધ્યાનમાં લઈશું. આપણે ઉદાહરણ લઈએ તો મામલતદાર કચેરીની અંદર તમે જાઓ અને તમને કોઈ ખરાબ અનુભવ થાય અને તમે તેની કમ્પ્લેન કરો તો સામેથી જવાબ મળવો જોઈએ કે અમે આ બાબત ઉપર સુધારો કરીશું, તો તેને પ્રતિભાવશીલ કહેવાશે. ત્યારબાદ એમાં જવાબદારી હોવી જોઈએ, કે જે પણ શાસન કરતા છે તે પોતાના મનસ્વી રીતે શાસન કરવાને બદલે લોકોને જવાબદાર રીતે શાસન કરવા જોઈએ. અને જવાબદારી ક્યારે આવશે? જ્યારે તેમાં પારદર્શિતા હશે. તો પારદર્શિતા હોવી જોઈએ. પારદર્શિતા માટે આપણે એક RTI લાવ્યા છીએ, જવાબદારી માટે આપણે સોશિયલ ઓડિટ લાવ્યા છીએ. એટલે જવાબદારી, પારદર્શિતા. ત્યારબાદ પાર્ટિસિપેશન એટલે કે લોકોની ભાગીદારી. એટલે કે લોકોની ભાગીદારી એ સુશાસનનો મહત્વનો પાયો છે. તેના માટે આપણે MyGov પોર્ટલ લાવ્યા છીએ કે તમે કોઈ પણ નીતિના નિર્માણમાં તમારા સજેશન પણ સરકારને મોકલી શકો છો. ત્યારબાદ રૂલ ઓફ લો એટલે કે કાયદાનું શાસન હોવું જોઈએ. કાયદાનું શાસન જળવાય તે રીતે શાસન થવું જોઈએ. ત્યારબાદ એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ શાસન હોવું જોઈએ, કે તેમાં જે બાકાતની જે એરર છે એ ના રહેવી જોઈએ, એટલે કે તેમાં ભૂલો ના હોવી જોઈએ. ઘણીવાર કેવું થાય તો આપણે જોઈએ છીએ કે રેશન કાર્ડ છે તો એની અંદર જે ઘણા સારા મધ્યમ વર્ગ અથવા તો ઉપલા મધ્યમ વર્ગના લોકો છે તેમનો સમાવેશ થઈ જાય છે, જ્યારે જે નીચલા ગરીબ વર્ગના લોકો છે કે જેમને સાચેમાં જ છે ને સબસિડીવાળા અનાજની જરૂર છે તો તેમનું નામ નથી હોતું. તો આ જે ભૂલો છે એ ન હોવી જોઈએ, એટલે કે કાર્યક્ષમ હોવું જોઈએ. તો આપણે જોયું કે જે સુશાસનના જે પિલર છે એ આપણે જોઈ લીધા. એટલે આ દરેક પોઈન્ટ ઉપર તમે એક વાક્ય લખશો અને એક ઉદાહરણ આપશો તો તમારો આન્સર સારી રીતે પૂરો થઈ જશે. હવે આપણે 42મો ક્વેશ્ચન જોઈએ. તો 42મો ક્વેશ્ચન એ આંતરરાષ્ટ્રીય રિલેશન અથવા તો આંતરરાષ્ટ્રીય સંસ્થાને આધારે છે અને આ પણ સિલેબસમાં લખેલું જ હતું. તો આપણે જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે UNSC તેનું માળખું સમજાવવાનું છે. તો આ મતલબ દેખાવમાં ક્વેશ્ચન ઇઝી છે, પરંતુ 3 માર્ક્સમાં એટલે કે 14-15 લાઇન છે એ ભરીને આન્સર લખવો એ થોડોક ટફર સાઈડ કહી શકાય, કેમ કે આપણને માળખા વિશે એટલી બધી આઈડિયા ના હોય. તો પણ આપણે જોઈએ કે આપણે એમાં કઈ રીતે ભરી શકીએ. તો સૌથી પહેલાં તમે ઇન્ટ્રોમાં લખી શકો કે UNSC છે એ યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રનું એક અંગ છે. ત્યારબાદ એના માળખામાં, તો સૌથી પહેલાં તેના માળખામાં સભ્યો, દરેક સંસ્થા હશે તેમાં સભ્યો હશે. તો આમાં 15 સભ્યો છે જેને આપણે 2 રીતે ભાગ પાડી શકીએ, 5 + 10. 5 સભ્યો છે એક કાયમી સભ્યો છે જે તેમાં હંમેશા માટે રહે છે. આ કાયમી સભ્યો કયા છે? તો USA, રશિયા, ચીન, UK અને ફ્રાન્સ આ કાયમી સભ્યો છે. 10 બિનકાયમી છે, એટલે કે તેમની 2 વર્ષ માટે ચૂંટણી થાય. એકવાર સભ્ય ચૂંટાઈ જાય તો તે 2 વર્ષ માટે સુરક્ષા પરિષદના સભ્ય રહે, ત્યારબાદ નીકળી જાય, પાછા ચૂંટણી થાય, એવી રીતે. તો આ જે બિનકાયમી સભ્યો છે તેની અંદર ભારત છે એ 8 થી 9 વાર ચૂંટાયેલું છે અત્યાર સુધીમાં, તો એ પણ તમે લખી શકો. પછી જે કાયમી સભ્યો છે તો તેમની પાસે વીટો પાવર છે. વીટો પાવરનો મતલબ કે તે લોકો કોઈ પણ જે નિર્ણય છે તેને ઉલટાવી શકે છે. અને આના જે રિઝોલ્યુશન છે તે બંધન કરતા છે. બંધન કરતા રિઝોલ્યુશન એટલે સંયુક્ત રાષ્ટ્રોમાં જે પણ રિઝોલ્યુશન લેવામાં આવે છે જો તે સર્વસંમતિથી લેવામાં આવશે તો બધાને બાધ્યકારી રહેશે. અને તેનું કાર્ય, તો જો સુરક્ષા પરિષદ છે તેનું કાર્ય શું હશે? તો કે સુરક્ષા જાળવવાનું. એટલે તે UN પીસ કીપિંગ ફોર્સ છે જે સુરક્ષા સેના તે પણ એની અંતર્ગત
આવશે. એટલે આ રીતે તમે આ જે ક્વેશ્ચન છે તેને તમે ટેકલ કરી શકો કે એમાં કેટલા સભ્યો છે, દરેક સભ્યના નામ, જે કાયમી સભ્ય છે તેના 5 સભ્યોના નામ તમને આવડવા જોઈએ. બિનકાયમી સભ્યોના નામ નહીં આવડે તો ચાલશે. પછી વીટો પાવર છે, બંધનકર્તા છે અને તેનું કાર્ય શું છે. હવે આપણે જોઈએ હવે એથિક્સના ક્વેશ્ચન કે વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નૈતિકતાનું મહત્ત્વ સમજાવો. તો જો સૌથી પ્રથમ આ ક્વેશ્ચન આપણે ઇન્ટ્રોડક્શનની અંદર નૈતિકતાની વ્યાખ્યા કરીશું. નૈતિકતાની વ્યાખ્યા. તો નૈતિકતા એટલે કે નૈતિકતા એટલે કે એક એવી વ્યવસ્થા કે જેની અંદર તમને ખરા ખોટાનો ખ્યાલ આવે કે આ વસ્તુ સાચી ને આ વસ્તુ ખોટી. ખરા ખોટાનો જે ખ્યાલ અપાવે તેનું નામ શું છે? નૈતિકતા. તો વ્યક્તિગત સંબંધમાં નૈતિકતાનું મહત્ત્વ શું છે? જો તમે જીવનમાં વ્યક્તિગત જીવનની અંદર નૈતિક હશો તો તમને શું ફાયદો થશે? તમારે પણ આ ક્વેશ્ચનના 2 પાર્ટ પાડી દેવાના છે કે વ્યક્તિગત સંબંધમાં નૈતિકતા તેના 4-5 પોઈન્ટ લખો, જાહેર સંબંધમાં નૈતિકતાનું મહત્ત્વ તેના 4-5 પોઈન્ટ લખો. બંને સાથે પણ લખી શકો, પરંતુ જો તમે અલગ અલગ લખશો તો તમને વધુ ફાયદો થશે, ચેકર માટે પણ વધુ સારું થશે. તો જો તમારા વ્યક્તિગત જીવનમાં નૈતિકતા હશે તેનાથી ફાયદો શું થશે કે વફાદારી વધશે. અત્યારે આપણે જોઈએ કે સમાજની અંદર ડિવોર્સ રેટ વધી રહ્યા છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધી રહ્યા છે. તેનું એક કારણ કે નૈતિક મૂલ્યો ઘસાઈ રહ્યા છે. તો જો વ્યક્તિગત જીવનમાં નૈતિકતા હશે તો તમારામાં જે વફાદારી આવશે, મતલબ સમાજની અંદર વફાદારી વધશે, તો આવી રીતે સંબંધો તૂટવાનું ઘટી જશે. ત્યારબાદ વ્યક્તિગત જીવનમાં નૈતિકતાથી પ્રેમનું વાતાવરણ રહેશે. પ્રેમ એટલે કે માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, અને આખા સમાજમાં સૌહાર્દપૂર્ણ રહેશે. બધા વચ્ચે ઝઘડાઓ નહીં થાય. અને જો ઝઘડાઓ નહીં થશે તો સમાજમાં શું થશે? સંતુલન રહેશે. અને સમાજમાં સંતુલન રહેશે તો સમાજનો અને વ્યક્તિનો શું થશે? વિકાસ થશે. જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં નૈતિક હશે તો તે સારા નિર્ણયો લેશે. તેને ક્યારેય પોતાના અંતરાત્મા સાથે સંઘર્ષ નહીં થાય, તો એ વ્યક્તિનો સારો વિકાસ થઈ શકશે. બીજી રીતે આપણે જોઈએ કે જાહેરમાં એટલે કે જાહેર સંબંધમાં. જાહેર સંબંધમાં એટલે કે જે પણ પ્રોફેશનલ વસ્તુઓ છે તે બધા જાહેર સંબંધ આવશે. તમે આજે એક્ઝામ પાસ કરી અને અધિકારી બની જશો અને તમે જે પણ ઓફિસમાં વર્ક કરો છો તો તે જગ્યાની નૈતિકતાને શું કહેવાશે? જાહેર સંબંધમાં નૈતિકતા. તો તે નેતૃત્વમાં મદદ કરશે. જેમ કે લાલ બહાદુર શાસ્ત્રી છે. લાલ બહાદુર શાસ્ત્રીજી છે તો તેમને એ વખતે કીધું હતું કે એક અઠવાડિયામાં એક સમય માટે દરેક વ્યક્તિએ જમવાનું નહીં, જેથી ભારતની અંદર અનાજ બચે. તો તેની શરૂઆત તેમને પોતાનાથી અને પોતાના પરિવારથી કરી હતી, કેમ કે નૈતિક હતા અને તેથી જ બધા લોકોએ તેમનું માન રાખ્યું હતું. પછી એક તમે સારા નેતા બની શકો. ત્યારબાદ જાહેર સંબંધમાં પારદર્શિતા અને જવાબદારીનું વાતાવરણ આવશે. પારદર્શિતા અને જવાબદારી કઈ રીતે? તો જો તમે નૈતિક હશો તો તમે કંઈ ખોટું નહીં કરો, ને ખોટું નહીં કરો તો તમે ખુલ્લેઆમ જે સારું કામ છે એ તો બધા સારી રીતે જ કરવાના છે. એટલે તમે જવાબદાર રીતે અને પારદર્શી રીતે કાર્ય કરશો. અને જો પારદર્શિતા અને જવાબદારી હશે તો વાતાવરણ સારું રહેશે. વાતાવરણ સારું હશે તો તમારી કાર્યક્ષમતા વધશે. જે પણ આ સંસ્થા છે તેની કાર્યક્ષમતા વધશે. જેમ કે એક સર્ટિફિકેટ છે એ કાઢવામાં 4 દિવસ કે 5 દિવસ લાગે છે, પરંતુ જો તેમાં પારદર્શિતા હશે, જવાબદારી હશે, નેતૃત્વ સારું હશે તો એક સર્ટિફિકેટ 1 દિવસમાં નીકળી જશે. તેવી રીતે એટલે આપણે જોયું કે જાહેર અને વ્યક્તિગત જીવનમાં નૈતિકતાનું મહત્ત્વ શું છે. ત્યારબાદ 44મો ક્વેશ્ચન કે ભાવનાત્મક બુદ્ધિમત્તાનો ખ્યાલ સમજાવો. તો ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો સૌ પ્રથમ તો આપણે તેની વ્યાખ્યા આપીશું. તો વ્યાખ્યામાં પણ આમાં 3-4 વસ્તુ છે જે ધ્યાન રાખવા જેવી છે. સૌ પ્રથમ વ્યક્તિ છે એ પોતાની અને અન્યની ભાવના સમજી શકે અને તે પ્રમાણે પ્રતિક્રિયા આપે. તેને શું કહેવાય? ભાવનાત્મક બુદ્ધિમત્તા. એટલે કે ઉદાહરણ તરીકે ધારો કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, જે જગ્યાએ
એક આપત્તિ વ્યવસ્થાપન થઈ જાય, વાવાઝોડું આવ્યું છે ને તે જગ્યાએ ઘણા લોકો હેરાન થયા છે અને તમે તે જગ્યાએ રાહત કાર્ય માટે જાઓ છો અને તમે મોડા પહોંચો છો એટલે લોકો તમારી પર ગુસ્સો થાય છે. તો તમે તેમની પર સામે ગુસ્સો થવાના બદલે તેની ભાવના સમજો છો કે આ વ્યક્તિઓ ઘણા સમયથી એક આપત્તિ છે તેનો સામનો કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે એ લોકોમાં થોડોક સમય ગુસ્સો આવી શકે. તો તમે એમની પર ગુસ્સો કરવાને બદલે તેમની ભાવનાઓ સમજો છો અને તેનો નિકાલ લાવો છો, તો એ તમારે શું દર્શાવે છે કે તમે EI છો, એટલે કે ભાવનાત્મક રીતે બુદ્ધિમાન છો. આપણે આગળ જઈએ તો એનું મહત્ત્વ શું છે, તો કે સહાનુભૂતિથી વધુ મહત્ત્વ છે. સહાનુભૂતિમાં આપણે શું કરીએ છીએ કે સામેવાળાના દુઃખને સમજીએ છીએ, તેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે અહીંયા આપણે એનું દુઃખ સમજીએ છીએ અને તેની સાથે મળી અને તેનો ઉકેલ લાવીએ છીએ. ખાલી આપણે એનો ઉકેલ નથી લાવતા, પરંતુ તેને ભાગીદાર બનાવીએ છીએ. અને જ્યારે પણ તેમને એવું કહે કે અહીંયા ખ્યાલ સમજાવો, તો તમારે એનું મહત્ત્વ દર્શાવવું પડશે કે એકવાર તમે વ્યાખ્યા આપી દીધી તો હવે તેનું મહત્ત્વ શું છે. તો નેતૃત્વમાં આપણે જોયું કે જો તમે નૈતિક અને ભાવનાત્મક રીતે બુદ્ધિમાન હશો તો તમે સંસ્થાની કાર્યક્ષમતા વધારી શકશો. ત્યારબાદ નીતિ નિર્માણમાં જો તમે ભાવનાત્મક રીતે બુદ્ધિમાન હશો તો શું થશે કે તમારું જે તમે કોઈ પણ એક પક્ષ એટલે કે રાજકીય પક્ષની તરફ થવાને બદલે તમે લોકોનું હિત થશે તેવી નીતિ બનાવશો, કારણ કે તમે લોકોની ભાવનાઓને સમજો છો, તેને જાણો છો, તો એ પ્રમાણે પ્રતિક્રિયા આપશો. ત્યારબાદ એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ હશે તો તમારામાં કાર્યસ્થળ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન રહેશે. એટલે કે તમારું ઘણીવાર લોકો ઓફિસમાં બહુ બધું વર્કલોડ હોય તેના લીધે ઘરે આવીને ગુસ્સો થઈ જાય, ઝઘડો કરે. તો જો તમે ભાવનાત્મક રીતે બુદ્ધિમાન હશો તો તમે એવું કરશો નહીં, તમે બંને બાજુને અલગ અલગ રાખશો, એટલે તમારા જીવનમાં સંતુલન આવશે. અને ત્યારબાદ આપણને ખબર છે કે દેશમાં વૈવિધ્યતા છે અને વૈવિધ્યતા ધરાવતા દેશ એટલે કે ભારતની અંદર બહુ બધી ભાષાના લોકો છે, ધર્મના લોકો છે, જાતિ છે, વિસ્તાર અલગ અલગ છે. તો આ જે અલગ અલગ વૈવિધ્યતા ધરાવતા વિસ્તાર છે તેની અંદર તમારે સારી રીતે કાર્ય કરવું હોય, તમારે લોકોની સેવા કરવી હોય, તો તમે તમારા જે પણ લાક્ષણિકતાઓ છે, તમારો ધર્મ, ભાષા, તેનાથી ઉપર જઈ અને લોકોની સમાન રીતે સેવા કરી શકો, તે માટે તમારામાં ભાવનાત્મક બુદ્ધિમત્તા હોવી જોઈએ. તો આ તેનું મહત્ત્વ છે. ત્યારબાદ આપણે જોઈએ 45મો ક્વેશ્ચન, તો લોકપાલ અને લોકાયુક્ત વચ્ચેનો તફાવત. તો આપણને ખબર છે કે 2013માં કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત, શું નામ હતું? ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત, એટલે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામની જે ચળવળ હતી અન્ના હજારે ચળવળ દ્વારા લોકપાલ અને લોકાયુક્ત કાયદો પસાર થયો હતો. એટલે લોકપાલ અને લોકાયુક્ત કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે આપણે આ ઇન્ટ્રો લખી નાખ્યો. ત્યારબાદ આપણે જોઈશું કે બંને વચ્ચે તફાવત શું છે. તો અહીંયા આપણે જોઈએ લોકપાલ, અહીંયા લખીએ લોકાયુક્ત. તો તમે એક્ઝામમાં બે રીતે પણ લખી શકો, ત્રીજી રીતે પણ લખી શકો, તો અહીંયા લખી શકો. અહીંયા તમારે લખવાનું નથી, તમારે અહીંયા જ લખવું પડશે. આપણે અહીંયા લખીએ તો નિમણૂક. તો લોકપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. તો લોકાયુક્તની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ. હવે લોકપાલનું અધિકાર ક્ષેત્ર, એકવાર નિમણૂક થઈ જશે તો તેમનું કાર્ય કરવાનું ક્ષેત્ર કયું છે? તો કેન્દ્ર. કેન્દ્ર એટલે કે દરેક મંત્રીઓ, સંસદના લોકો, સાંસદ, પછી અધિકારીઓ અને સૌથી ઉપર પ્રધાનમંત્રી એટલે કે પ્રાઇમ મિનિસ્ટર, આ બધા લોકપાલના અધિકાર ક્ષેત્રમાં છે. જ્યારે લોકાયુક્તના અધિકાર ક્ષેત્રમાં કોણ આવશે? તો રાજ્ય એટલે કે વિધાનસભાના મંત્રીઓ બાદ તેના અધિકારીઓ, રાજ્યના અધિકારીઓ જે છે, અને CM એટલે કે ચીફ મિનિસ્ટર જે છે તે બધા એના અધિકાર ક્ષેત્રમાં આવશે. અને ત્યારબાદ આપણે જોઈએ તો મેઇનલી બંનેની જે તપાસની સંસ્થાઓ છે તેના વિશે તમે જોઈ શકો.
પછી લોકપાલ છે એ સમગ્ર દેશમાં એક રહેશે. અને લોકાયુક્ત છે એ દરેક રાજ્યમાં અલગ અલગ છે. તેને અમુક રાજ્યમાં તેને વધુ સત્તા આપવામાં આવે છે, અમુક રાજ્યમાં ઓછી સત્તા આપવામાં આવે છે, અને દરેક રાજ્યમાં અલગ. ઠીક છે, તો તમે આ રીતે એનો જે પણ છે વ્યાખ્યા લખીને ત્યારબાદ તફાવત જણાવી શકો છો. હવે આપણે જોઈએ 46મો ક્વેશ્ચન કે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે કે નાબાર્ડ. નાબાર્ડનું નામ આપણે બધાએ સાંભળેલું જ છે. તો નાબાર્ડની ભૂમિકા આપણે જણાવવાની છે. તો તમે લખી શકો કે નાબાર્ડની વ્યાખ્યા તમે લખી શકો કે નાબાર્ડ એક બેંક છે જેનો મુખ્ય ધ્યેય શું છે કે ગ્રામીણ વિકાસ કરવાનો. રાઈટ. તો આપણે અહીંયા લખીશું કે તેની ભૂમિકા. તો નાબાર્ડની ભૂમિકા શું છે? તો સૌ પ્રથમ આપણે એની ભૂમિકાને 3 પાર્ટમાં લખી શકીએ. જો આ પણ એક પોટેન્શિયલ ક્વેશ્ચન છે જે આ વખતે આવી શકે તેમ છે. તો સૌ પ્રથમ તેની નાણાકીય ભૂમિકા. નાણાકીય ભૂમિકા તો કોઈ પણ જે બેંક હશે તેનું નાણાકીય કાર્ય શું હશે? તો ધિરાણ આપવાનું. તો ધિરાણ તો નાબાર્ડ આપે છે, પણ નાબાર્ડ માટે મહત્વનું શું છે કે ગ્રામીણ વિકાસ. તો ગ્રામીણ વિકાસ માટે તમારે ધિરાણ કોને આપવું પડશે? તો ખેડૂતોને, એટલે કે ખેતી માટે ધિરાણ આપે છે. પછી સ્વસહાય જૂથો એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપને ધિરાણ આપે છે. અને નાના ઉદ્યોગો, જે ગ્રામીણ કક્ષાએ જે ઉદ્યોગો હોય છે, લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો જેને આપણે કહીએ છીએ, તો આ બધા ઉદ્યોગોને જે મોટી બેંક છે એ ઘણીવાર ધિરાણ નથી આપતી. તો એક એનું નાણાકીય કાર્ય શું છે? ધિરાણ આપવાનું. ત્યારબાદ તેનું બીજું કાર્ય શું છે કે સંસ્થાનો વિકાસ કરવાનો. એની ભૂમિકા શું છે? સંસ્થાનો વિકાસ કરશે. તો કઈ સંસ્થા? તો કે જે રિજનલ રૂરલ બેંક છે, ત્યારબાદ સહકારી બેંક છે. તો સહકારી બેંક પાસેથી આપણે ધિરાણ લેવી હશે તો આપણને ધિરાણ મળે છે, પરંતુ સહકારી બેંકમાં લોકો ડિપોઝિટ ઓછી કરે છે. તો સહકારી બેંક છે તેમાં નાણાં ક્યાંથી આવશે? તો સહકારી બેંક નાબાર્ડ પાસેથી નાણાં લેશે અને લોકોને ધિરાણ આપશે. ત્યારબાદ આ બેંકનું નિયમન અને નિયંત્રણ કરશે કે તેમાં જે નાણાં છે એ માત્ર ગ્રામીણ વિકાસ માટે જ યુઝ થાય તેનું ધ્યાન રાખશે. અને એક સંસ્થા છે આરબીઆઈ. તો આરબીઆઈને નીતિ નિર્માણમાં પણ નાબાર્ડ મહત્ત્વની ફાયદો કરાવશે. એટલે કે નીતિ નિર્માણમાં આરબીઆઈને કોઈ પણ ગ્રામીણ વિકાસની નીતિ ચાલુ કરવી હોય તો તેના માટે મદદ કોણ કરશે? નાબાર્ડ. ત્યારબાદ ત્રીજું પ્રકારનું કામ છે કે વિકાસનું કાર્ય. તો ગ્રામીણ વિકાસ. તો ગામડામાં વિકાસ કઈ રીતે થશે? માળખાગત સુવિધા દ્વારા. તો માળખાગત સુવિધાની સ્થાપના. માળખાગત સુવિધા એટલે કે રોડ, રસ્તા અને એવું બધું બનાવવા માટે લોન આપવામાં આવશે. રોડ, રસ્તા, પીવાનું પાણી, પછી પેલા જે પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર, આ બધું જે વસ્તુ ખોલવાનું છે તેના માટે સહાય કોણ આપશે? નાબાર્ડ આપશે. ત્યારબાદ ટકાઉ ખેતી. અત્યારે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે, તો ટકાઉ ખેતીના વિકાસમાં પણ નાબાર્ડ છે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આપણે જોયું કે નાબાર્ડની ભૂમિકા કઈ રીતે. આ રીતે તમે અલગ અલગ રીતે વિચારી અને પણ જવાબ લખી શકો, જેથી તમારા વધુને વધુ પોઈન્ટ બની શકે. જો તમે 3 માર્ક્સમાં આવી રીતે 9-10 પોઈન્ટ લખશો તો ઓબ્વિયસલી તમને માર્ક્સ વધુને વધુ મળશે જ. હવે એક ક્વેશ્ચન છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. હવે આ ક્વેશ્ચન ઇકોનોમિક્સમાં પૂછાયેલો છે, પરંતુ એ વખતે આ કરંટ અફેર્સમાં ચર્ચામાં રહેલું હતું, એટલા માટે આ ક્વેશ્ચન પૂછાણો છે. આ વખતે કદાચ આવો આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન ના પણ પૂછાય અને કંઈક બીજું પણ હોય, એટલે તમે કરંટને પણ થોડુંક ઇકોનોમિક્સના પર્સપેક્ટિવથી પણ જોતા રહેવાનું. તો ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારા આંક, તેના વિશે સમજાવવાનું છે. તો આ જે છે એનો 1970માં વિકાસ થયો હતો. જે વ્યક્તિએ વિકાસ કરેલો છે એનું નામ કદાચ આપણને ના પણ યાદ રહે, એટલે આપણે યાદ રાખવાનો પ્રયત્ન નહીં કરીએ. તો કોઈ પણ ઇન્ડેક્સ છે તો તેના પરિબળો એટલે કે તેના ઘટકો કયા કયા છે એ આપણે જોવું પડશે. તો તેના ઘટકો, તો ઘટકોમાં સૌથી પ્રથમ જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તેની સાથે આ રિલેટેડ જ છે. એટલે ડાયરેક્ટલી રિલેટેડ નથી, પરંતુ આપણે યાદ રાખવા માટે તેને રિલેટ કરી શકીએ. તો બાળ મૃત્યુ દર,
એટલે કે સૌથી પહેલાં કે 1 થી 5 વર્ષના જે બાળકો છે તેમનો મૃત્યુદર કેટલો છે તેના આધારે. ત્યારબાદ તમારું આયુષ્ય, સરેરાશ આયુષ્ય દરેક વ્યક્તિનું કેટલું છે તે, અને ત્યારબાદ શિક્ષણ એટલે કે તરુણો એટલે કે એડલ્ટમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે. આ ત્રણના આધારે શું કરશે કે દરેક દેશનું મૂલ્યાંકન કરશે. તો કોઈ પણ જે ઇન્ડેક્સ છે મૂલ્યાંકન કરશે, પછી માર્ક્સ આપશે કે કોણ વધુ હોશિયાર છે, કોનું પ્રગતિ વધુ છે. તો એ માર્ક્સ કેટલામાં આપશે તો 0 થી 100ની અંદર, એટલે એનું શું છે 0 થી 100માં ગુણ આપવામાં આવે છે. તો હવે આપણે જોઈ લીધું કે જો એના વિશે સમજાવવાનું છે તો આપણે જોઈ લીધું કે કઈ રીતે કાર્ય કરે છે, તેમાં કયા કયા પરિબળો છે. તો હવે આપણે એ પણ જોઈશું કે તેનું મહત્ત્વ શું છે. મહત્ત્વ શું છે? તો સૌથી પહેલું મહત્ત્વ કે આપણા જીવનની ગુણવત્તા સુધારવામાં, કે આપણે નીતિ નિર્માણ કઈ રીતે કરવું જોઈએ. તો કે બાળ મૃત્યુદર ઓછો થાય, આયુષ્ય વધે, શિક્ષણનું પ્રમાણ વધે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે તેનું નીતિનું નિર્માણ કરવું જોઈએ. એટલે કે આ ઇન્ડેક્સમાં આપણો રોલ કેટલો છે તેના આધારે આપણે પ્રગતિ કરી શકીએ. ત્યારબાદ સરકારની નીતિનું મૂલ્યાંકન કરવા માટે, એટલે કે નીતિનું મૂલ્યાંકન કરવા કઈ રીતે. તો સપોઝ કે આપણે શિક્ષણ માટે એક નીતિ બનાવેલી જ છે, તો એ નીતિથી કેટલા બાળકોનું સાક્ષરતા દર વધારો થયો કે ઘટાડો થયો, તે લોકોનામાં ન્યુટ્રિશનનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું વગેરેનું આપણે મૂલ્યાંકન કરશું તો આપણને ખબર પડશે કે આપણી નીતિ છે એ સફળ છે કે નિષ્ફળ. તો કોઈ પણ નીતિનું મૂલ્યાંકન કરવા માટે આ ઇન્ડેક્સ મદદ કરશે. ત્યારબાદ વિકાસને સરખાવવા માટે, એટલે કે વિકાસને સરખાવવા કઈ રીતે. તો ભારતનો જે ઇન્ડેક્સ છે તેને અને બીજા દેશના ઇન્ડેક્સ, આ બંને ઇન્ડેક્સને આપણે સરખાવશું તો આપણને ખબર પડશે કે આપણું જે સ્વાસ્થ્ય છે તેનું માળખું કેટલું સારું છે, નીતિ આપણી કેટલી સારી છે, આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, ત્યાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, આપણે શું સુધારો કરી શકીએ. આવી રીતે સરખાવવા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ તેમાં હવે આપણે તેનું મહત્ત્વ જોયું, પરંતુ દરેક ઇન્ડેક્સમાં કંઈક મર્યાદા પણ રહેલી હશે. તો આની મર્યાદા શું છે? તો આપણે જોઈએ કે તેની પહોંચ બહુ મર્યાદિત છે. મર્યાદિત પહોંચ એનો મતલબ શું થશે કે આ ઇન્ડેક્સ બહુ સારી બાબત છે. જીડીપીને અલ્ટરમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, પરંતુ બહુ બધા દેશો દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. ત્યારબાદ એક એનો પડકાર છે કે બધાને સમાન મહત્ત્વ આપે છે, એટલે કે સમાન પ્રમાણ અથવા તો સમાન પ્રમાણ આપવામાં આવે છે. કઈ રીતે? તો જેટલું બાળ મૃત્યુદર છે તેટલું વેઇટેજ આયુષ્ય માટે છે, તેટલું જ વેઇટેજ શિક્ષણ માટે છે. તો ઘણીવાર બાળ મૃત્યુદર વધુ મહત્ત્વનો હોઈ શકે, આયુષ્ય થોડુંક ઓછું મહત્ત્વનું હોઈ શકે નીતિ નિર્માણ વખતે. તો એવી રીતે તો આ જે બાબત છે તો એ બધાને સમાન પ્રમાણ આપે છે, તો એ પણ એક એની પડકાર બની જાય છે. હવે આપણે જોઈએ 48મો ક્વેશ્ચન. તો દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન. હવે ત્યારે એવું પણ થયેલું હતું કે ઘણા લોકોને આ ક્વેશ્ચનનો આન્સર આવડતો હતો, પરંતુ તે લોકોને આ ક્વેશ્ચન સમજવામાં ભૂલ થઈ. ક્વેશ્ચન શું છે? દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય એટલે કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન. તો ઘણા લોકોને આ જે કીવર્ડ છે એ શોધવામાં જ સમય લાગી ગયો હતો. એટલે જે પણ સ્કીમ કે એવું આવે છે તો તમારે એનું થોડુંક ઇંગ્લિશના ફોર્મમાં પણ જોઈ લેવું, કેમ કે આપણે ઘણીવાર ઇંગ્લિશમાં જ યોજનાનું નામ વાંચતા હોય તો આપણને જલ્દી એ પકડવામાં સમય પણ લાગી શકે. તો દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, તેનો હેતુ શું છે? હવે તમે જો સીધો આપણને હેતુ જ પૂછેલો છે, કોઈ પણ તમને આના છે ને જે વર્ડ છે તેના પરથી જ આઈડિયા આવી જશે કે ગ્રામીણ આજીવિકા મિશન. શું નામ છે? ગ્રામીણ આજીવિકા મિશન. અને દીનદયાળ અંત્યોદય એટલે કે આપણે અંત્યોદય, ગાંધીજીની અંત્યોદય ફિલોસોફી હતી કે આપણે બધાનો ઉદય કરવો છે. તો ગ્રામીણમાં આપણે આજીવિકા લાવવી અને બધાનો વિકાસ કરવો એટલે કે અંત્યોદય કરવો. તો એવું કોઈ મિશન હોય તો તેનો હેતુ શું હોઈ શકે? સપોઝ કે તમને આ ક્વેશ્ચન સારી રીતે અથવા ટુ ધ પોઈન્ટ નથી આવડતો, તો તમે આ રીતે પણ લખી શકો. સૌથી પહેલાં તો ગ્રામીણ ક્ષેત્ર છે ત્યાં ગરીબી હશે,
તો આપણે શું કરવાનું? ગરીબી નાબૂદી. હવે ગરીબી નાબૂદી થશે તો શું થશે? લોકોનું સશક્તિકરણ થશે. તો લોકોનું સશક્તિકરણ કરવાનું છે આપણે. હવે લોકોનું સશક્તિકરણ કઈ રીતે થશે? તો સ્વસહાય જૂથોને આપણે સશક્તિકરણ કરવું પડશે. સ્વસહાય જૂથોને સહાય અથવા પ્રોત્સાહન, તેમને આપણે પ્રોત્સાહન આપીશું તો જ. અને આપણને ખબર છે કે 88% મહિલાઓ સ્વસહાય જૂથોમાં જેટલા પણ સભ્યો છે તેમાંથી 88% મહિલાઓ છે. તો એ સ્વસહાય જૂથોને આપણે પ્રોત્સાહન આપીશું તો મહિલાઓનું સશક્તિકરણ થશે. ત્યારબાદ કૌશલ્ય વિકાસ. ગામડામાં આપણે ગરીબી નાબૂદ કરવી હશે તો એમને રોજગારી આપવી પડશે. રોજગારી આપવા માટે આપણે કૌશલ્ય આપવું પડશે. તો કૌશલ્ય વિકાસ. કૌશલ્ય વિકાસ ત્યારબાદ આપણે શું કરશું? રોજગારી નિર્માણ કરીશું. તો આપણે રોજગારી નિર્માણ કરી દીધું. હવે રોજગારી નિર્માણ કરી દીધું ત્યારબાદ આપણને ખબર છે કે રોજગારી આવી જશે ને જે વ્યક્તિ પાસે પગાર આવે છે તો એ પગાર બેંકના ખાતામાં પણ જવો જોઈએ ને. બાકી વ્યક્તિના હાથમાં હશે તો જલ્દી વપરાઈ જશે, ખર્ચ થઈ જશે. તો એના માટે આપણે નાણાકીય સમાવેશિતા લાવશું. એટલે આપણે દરેક ગામડામાં દરેક વ્યક્તિનો બેંક એકાઉન્ટ હોય અથવા તો પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તેવો પ્રયત્ન કરીશું. એટલે નાણાકીય સમાવેશિતા. જે વ્યક્તિનું નાણાકીય સમાવેશિતા થશે પછી એમનું સમાજમાં સમાવેશિતા આપણે કરશું. એટલે કે સમાજમાં ઊંચ નીચનો તો કે જાતિ આધારિત ભેદભાવ ન રહે તે પણ તો જ અંત્યનો ઉદય થશે ને. દરેક વ્યક્તિનો વિકાસ થશે એટલે કે સામાજિક સમાવેશિતા. તો સામાજિક સમાવેશિતા. અને આ બધી જ વસ્તુ આપણે કરવું હોય કે ગરીબી નાબૂદી, લોકોનું સશક્તિકરણ, સ્વસહાય જૂથો, કૌશલ્ય વિકાસ, રોજગારી કે નાણાકીય કે સામાજિક સમાવેશિતા, એના માટે આપણે શું કરવું પડશે? કે યોજનાનું સંકલન કરવું પડશે. યોજનાનું સંકલન એટલે કે જે સામાજિક યોજનાઓ છે અને આર્થિક વિકાસની યોજનાઓ છે તે વચ્ચે એ અલગ અલગ યોજનાઓ ન રહેતા બધી એક સાથે અમલમાં થઈ શકે તેવો આપણે પ્રયત્ન કરવો પડશે. એટલે કે આપણે અલગ અલગ યોજનાઓનું સંકલન પણ કરતા રહેવું પડશે. એટલે આપણે જોયું કે આ રીતે તમે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકો. ત્યારબાદ આપણે જોઈએ 49મો ક્વેશ્ચન કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે FII અને FDI વચ્ચેનો તફાવત. તો તમે આના ઇન્ટ્રોમાં તમે લખી શકો કે LPG રિફોર્મ બાદ ભારતની અંદર બાહ્ય રોકાણમાં વધારો થયો છે જે 2 પ્રકારના છે, FDI અને FII. આનો ઇન્ટ્રો બહુ નાનો લખવો અને પછી આપણે આના સીધું મેઇન પોઈન્ટ ઉપર આવી જઈશું કે શું કામ છે. તો FII અને FDI. તો હવે આપણને ખબર જ છે કે આ ટૂંકા ગાળાનું છે, આ લાંબા ગાળાનું છે. આની અંદર ટેકનોલોજીનું ટ્રાન્સફર થતું નથી. જે પણ વ્યક્તિ રોકાણ કરવા આવે છે તે ટેકનોલોજી લાવતા નથી, તો આ લાવે છે. ત્યારબાદ આનું મુખ્ય જે ધ્યેય છે એ શું છે? માત્ર નફો. આનું ધ્યેય શું છે? નફો કરવો. જ્યારે FDIનું ધ્યેય શું છે? વિકાસ કરવો. અને જે FII વાળા વ્યક્તિઓ છે તે માલિકી ધરાવતા નથી, એટલે કે તેમને કંપનીમાં માલિકી લઈ શકતા નથી. જ્યારે FDI છે તે શેર હોલ્ડર રીતે માલિકી લઈ શકે છે. અને FII છે એ ખૂબ મર્યાદિત છે. એટલે કે કેટલી મર્યાદા છે? તો કે 10% જેટલું જ FII આવી શકે. જ્યારે આ વધુ મર્યાદામાં છે 74%, 100%, 49%, જે અલગ અલગ ક્ષેત્રના આધારે રહેલું છે. એટલે કે વધુ પ્રમાણમાં આવી શકે છે. તો તમે આ રીતે એનો જે તફાવત છે એ પણ જોઈ શકો છો. ત્યારબાદ આપણે 50મો ક્વેશ્ચન જોઈએ કે ગુજરાતમાં સહકારી ચળવળને લીધે સામાજિક તેમજ આર્થિક વિકાસ ઝડપી થયો છે. તો જો આ ક્વેશ્ચનની અંદર 3 કીવર્ડ છે: સહકારી ચળવળ, સામાજિક વિકાસ અને આર્થિક વિકાસ. તો આપણે એના ઇન્ટ્રોડક્શનમાં લખી શકીએ કે ત્રિભુવનદાસ પટેલ એટલે કે ત્રિભુવનદાસ અને સરદાર પટેલ તેમના સમયથી ગુજરાતની અંદર જે સહકારી ચળવળ છે તેનો વિકાસ થયો હતો. કેમ કે તમારા સહકારીના ક્વેશ્ચનની અંદર ત્રિભુવન પટેલ અને સરદાર પટેલનો વર્ડ આવવો જોઈએ, તો જ તમને કદાચ શું કહેવાય એક્ઝામિનર એ વર્ડને જ અથવા એ નામને જ શોધતા હોય
શકે છે એટલા માટે. તો આપણે ક્વેશ્ચનને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. સૌથી પહેલાં સામાજિક વિકાસ. તો સામાજિક વિકાસમાં કઈ કઈ વસ્તુઓનો વિકાસ આવશે? તો સૌથી પહેલાં તો સમાજમાં સશક્તિકરણ થશે. સશક્તિકરણ એટલે કે મહિલા સશક્તિકરણ, ગરીબોની નાબૂદી એટલે કે ગરીબી ઓછી થશે, એટલે કે દરેક રીતે સશક્તિકરણ થશે. સશક્તિકરણ થશે એટલે સમાવેશિતા આવશે. સમાવેશિતા એટલે કે બધા સમાન થશે. જાતિ આધારિત કે શું કહેવાય વર્ગ આધારિત ભેદભાવ દૂર થશે એટલે સમાવેશિતા આવશે. દરેક વ્યક્તિનું સશક્તિકરણ થઈ ગયા, દરેક વ્યક્તિનો સમાવેશ થયો તો દરેક વ્યક્તિની ભાગીદારી વધશે. આપણને ખબર છે કે સહકારી મંડળી હોય તેમાં એક વ્યક્તિ એક વોટ હોય છે, એક વ્યક્તિ એક મત. એટલે જો બધાની ભાગીદારી પણ તેમાં સુનિશ્ચિત થઈ શકશે અને દરેક વ્યક્તિની ભાગીદારી વધશે તો વ્યક્તિમાં કોન્ફિડન્સ વધશે. તો એનાથી આપણે સામાજિક મૂડી એટલે કે સોશિયલ કેપિટલનું નિર્માણ કરી શકીશું. સામાજિક મૂડી નિર્માણ એટલે આપણે એક સામાજિક મૂડીનું નિર્માણ થશે અને સામાજિક મૂડી આવશે તો સમાજનું કલ્યાણ થશે, એટલે સમાજ કલ્યાણ થશે. તો આપણે જોયું કે સામાજિક રીતે વિકાસ થયો છે. એવી જ રીતે આર્થિક મહત્ત્વ પણ છે. તો આર્થિક મહત્ત્વ શું છે તે આપણે જોઈએ. તો સૌથી પ્રથમ તો નાણાકીય સમાવેશ. નાણાકીય સમાવેશ આપણને ખબર છે કે જે પણ સહકારી મંડળીના વ્યક્તિઓ છે જે એમાં ભાગીદાર થયેલા છે એ દરેક વ્યક્તિ પાસે બેંક એકાઉન્ટ હોય છે. તે લોકો તેમાંથી લોન લઈ શકે છે, દર મહિને થોડા થોડા પૈસા જમા કરાવવાના હોય છે વગેરે. એટલે નાણાકીય વિકાસ થશે, નાણાકીય સમાવેશ થશે. તેના જ આધારે ગ્રામીણ વિકાસ થશે, એટલે કે ગામડાની અંદર માળખાકીય સુવિધાનો વિકાસ થશે. પહેલાં જે એક જ વ્યક્તિ અથવા એક જ ખેડૂતે માર્કેટની અંદર પોતાની પ્રોડક્ટ વેચવા જતો હતો તેમને વધુ ભાવ નહોતો મળતો. હવે બધા એક મંડળી બનાવીને પોતાની પ્રોડક્ટને ભેગી કરીને સાથે વેચવા જશે તો ભાવ મળશે, એટલે કે ગ્રામીણ વિકાસ થશે. અને જો દરેકને વધુ ભાવ મળશે, આર્થિક રીતે સદ્ધર થશે તો દેશનું શું થશે? આર્થિક વૃદ્ધિ થશે. તો આર્થિક વૃદ્ધિ, ઠીક છે. આ રીતે આપણે જોઈએ કે ઇકોનોમિક્સ. હવે આપણે જોયું કે ઇકોનોમિક્સમાં ક્વેશ્ચન છે ને યોજના આધારિત વધુ હોય છે અને ગવર્નન્સ અને એથિક્સના ક્વેશ્ચન છે એ ડેફિનેશન અને મહત્ત્વ આધારિત વધુ હોય છે. કે કોઈ પણ એક સપોઝ કે ગઈ વખતે એનજીઓનું મહત્ત્વ છે તો આ વખતે સોશિયલ ઓડિટનું મહત્ત્વ પૂછી લે કે વગેરે. અને પોલિટીના 10 ક્વેશ્ચન હતા તો પોલિટીના ક્વેશ્ચન એ કન્સેપ્ટ આધારિત હતા કે ન્યાયિક સમીક્ષા શું છે, બંધારણની લાક્ષણિકતાઓ કઈ છે, માર્ગદર્શક સિદ્ધાંતો, ફંડામેન્ટલ રાઇટ, બિનસાંપ્રદાયિકતા વગેરે. તો તમે એ શબ્દો આધારે જઈ શકો. હવે આપણે જોઈએ કે 10 ક્વેશ્ચન એ વખતે કરંટના હતા. આ વખતે બી થોડાક ક્વેશ્ચન કરંટના આવવાના જ છે. તો એ વખતના કરંટના ક્વેશ્ચનને આપણે સોલ્યુશન કરવાને બદલે અત્યારે એવી કઈ વસ્તુઓ છે કે જે કરંટમાં છે જે તમારે જોવી જોઈએ એ વાત ઉપર આપણે ડિસ્કસ કરીશું. એટલે આ 10 ક્વેશ્ચન આપણે ખાલી અત્યારના કરંટના ટોપિક છે જેનું તમારે હોમવર્ક કરવાનું રહેશે. તો સૌ પ્રથમ ક્વેશ્ચન કે એ વખતે એવો ક્વેશ્ચન હતો કે નીતિ આયોગ અનુસંધાને ગુજરાત રાજ્ય દ્વારા તાજેતરમાં ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રીટની રચના કરવામાં આવેલી છે તેની જણાવો. એટલે નીતિ આયોગ જેવી ગુજરાતમાં ગ્રીટ છે. તો એ જ રીતે આ વખતે ગુજરાતમાં, આ વખતે નહીં પણ એક વર્ષથી એક સંસ્થાની સ્થાપના છે જેનું નામ છે GARC, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન, શ્રી હસમુખ અઢિયાની અંતર્ગત. એટલે કે હસમુખ અઢિયાના ચેરમેન છે. અને એવું કહેવાય છે કે તેના 10 રિપોર્ટ આવશે. અત્યાર સુધીમાં ઓલરેડી 3 કે 4 રિપોર્ટ આવી ગયા છે. તો એ 3-4 રિપોર્ટનું તમે સ્ટડી કરી લેજો. એવું પણ પૂછી શકે કે GARCના 3જા રિપોર્ટમાં કઈ બાબતને ડિસ્કસ કરવામાં આવી છે, અથવા 3 રિપોર્ટમાંથી કોઈ પણ 5 કે 7 બાબતો લખો. અને 1 માર્કના ક્વેશ્ચનમાં એવું પણ પૂછી શકે કે GARCનું ફૂલ ફોર્મ શું છે, એનું કાર્ય શું છે. તો આ જે બાબતો છે એ તમારે ધ્યાન રાખવાની રહેશે. એટલે 21માં ક્વેશ્ચનમાં આપણે GARC વિશે થોડુંક જોઈ લઈશું. ત્યારબાદ એ વખતે જૂન 2024ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની નિર્ણયો આવેલા હતા. આપણને ખબર છે કે દર 2 મહિને એકવાર મોનેટરી પોલિસી કમિટીની મિટિંગ થાય છે. તો આપણે જૂન 2024ની નીતિના નિર્ણયો લેવાને બદલે આપણે જોઈએ કે છેલ્લી મિટિંગ થઈ છે ઓક્ટોબર 2025માં. ક્યારે? તો ઓક્ટોબર 2025માં. હવે કોઈ પણ મોનેટરી પોલિસી હશે તેમાં કયા કયા નિર્ણયો લેવામાં આવેલા હશે એ આપણે જોવું પડશે. તો
તો સૌથી પ્રથમ તો રેપો રેટ. તો રેપો રેટ અત્યારે 5.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. પછી એકવાર રેપો રેટ નક્કી કરીને પછી એ લોકો પોતાનો સ્ટાન્સ કહેશે કે આપણે ન્યુટ્રલ સ્ટાન્સ રાખવો, અકોમોડેટિવ રાખવો કે કઈ રીતે. જો અકોમોડેટિવ સ્ટાન્સ હોય તો આવતી વખતે આપણે વધારવું કે ઘટાડવું, કે ન્યુટ્રલ હશે તો કંઈ પણ કરી શકીએ તો વગેરે. તો આ વખતે એ લોકોનો સ્ટાન્સ શું છે? ન્યુટ્રલ સ્ટાન્સ છે. ન્યુટ્રલ સ્ટાન્સ. ત્યારબાદ એ લોકોએ જીડીપીનો એક ફોરકાસ્ટ પણ કરેલો છે કે ભારતનું જીડીપી આ વખતે 6.8% જેટલો રહી શકે છે. તો આજે 3-4 બાબતો છે જે ઓક્ટોબર 2025ની મોનેટરી પોલિસીની કમિટીની જે મિટિંગ છે તેમાં લેવામાં આવ્યું છે. હવે 23મો ક્વેશ્ચન કે મેઘમલ્હાર પર્વ 2024. તો જો આ ક્વેશ્ચન એવું નથી કે ખાલી કરંટનો જ છે. ગયા વર્ષે બી એક્ઝામ નવેમ્બરમાં હતી અને ચોમાસું જસ્ટ પૂરું થયું હતું એટલે મેઘમલ્હાર પૂછાઈ ગયો હતો. આ વખતે કદાચ તમને લેંગ્વેજના પેપરમાં પણ મેઘમલ્હાર પૂછાઈ શકે. એટલે મેઘમલ્હાર તો તમારે તૈયાર કરવો જ પડશે કે રિપોર્ટમાં પૂછી લે. જેમ કે જીપીએસસીમાં જ પૂછાયું હતું ગયા વર્ષે કે મેઘમલ્હાર પર્વની મુલાકાતનો તમે રિપોર્ટ લખો, એટલે મેઘમલ્હાર પર્વ ત્યાં પૂછાઈ શકે છે. એટલે મેઘમલ્હાર આ વખતે બી કરંટમાં છે જ, તો તમારે એકવાર એને તૈયાર કરવાનો રહેશે. ત્યારબાદ ક્વાડ. તો એ વખતે ક્વાડની મિટિંગ થઈ હતી. ક્વાડ વિશે જણાવો અને તેની બેઠક આ તે. તો એવી જ રીતે આ વખતે એક વધુ મહત્ત્વની બાબત ચર્ચામાં છે કે બ્રિક્સ. તો બ્રિક્સની મિટિંગ અને તેમાં કયા નિર્ણયો લેવાયા એ કદાચ પૂછાઈ શકે છે. તો આપણે આ બાબતે મેં થોડીક તૈયાર કરેલું છે તે હું તમને અહીંયા જણાવી દઉં છું. અને આ જીપીએસસીની અલગ અલગ પ્રિલિમ્સ એક્ઝામ છે તેના પ્રિલિમ્સમાં પણ બ્રિક્સના ક્વેશ્ચન્સ પૂછાય છે. એટલે ચાન્સ છે કે તમને આ વખતે બ્રિક્સ પૂછાઈ શકે. તો સૌથી પહેલાં તો બ્રિક્સે શું કાર્ય કર્યું છે કે સંસ્થામાં રિફોર્મ માટે માહિતી, સંસ્થામાં સુધારા માટે વાત કરી છે. કઈ કઈ સંસ્થાઓ? યુનાઇટેડ નેશન્સ, પછી સુરક્ષા કાઉન્સિલ છે. તો આ બધામાં જે પરમેનન્ટ મેમ્બર છે એ બ્રિક્સના સભ્યોમાંથી બી કોઈકનો વારો આવવો જોઈએ, જેમ કે ભારત છે કે વગેરે. પછી બીજું કે વૈશ્વિક જે દક્ષિણ છે, ગ્લોબલ સાઉથ. આપણે વૈશ્વિક ગ્લોબલ સાઉથ વર્ડ જ વાપરવાનો રહેશે કે ગ્લોબલ સાઉથના જે દેશો છે એટલે કે એવા દેશો જે વિકાસશીલ અથવા તો વિકસતા દેશો છે. તો એ જે ગ્લોબલ સાઉથના દેશો છે તેના પર ધ્યાન રાખવાનું એવું એક નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ડી-ડોલરાઇઝેશન. આ ડી-ડોલરાઇઝેશન ઉપર જીપીએસસીમાં પણ આ વખતે ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, તમે એકવાર જોઈ લેશો. એટલે કે ડી-ડોલરાઇઝેશન એટલે કે ડોલરની જે તાનાશાહી છે એને આપણે દૂર કરીએ, નવી બ્રિક્સની કરન્સી બહાર પાડીએ, એવું પણ એક વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે તેમાં સભ્યોની સંખ્યાનો વધારો કરવામાં આવ્યો છે. પછી નવું બજારની સ્થાપના કરવામાં આવેલી છે. અને પછી દરેક જે રાજ્યો છે તેમની વચ્ચે જે સંઘર્ષ થતો હોય તો સંઘર્ષના નિવારણ માટેની એક પદ્ધતિ બહાર પાડવામાં આવી છે, સંઘર્ષના નિવારણની પદ્ધતિ. તો આવી જે 5-6 જે મહત્ત્વની બાબતો છે તમે પણ એકવાર જાતે સર્ચ કરી અને યાદ રાખી શકો છો. જે તમને કોઈ પણ 5-7 એવી વાતો તમારે યાદ રાખી લેવાની છે જે તમને વધુ ફાયદો કરાવી શકે. ઠીક છે. ત્યારબાદ આપણે જોઈએ કે તાજેતરમાં ચર્ચામાં આવેલું કચ્છ થીવું ટાપુ. હવે અત્યારે કચ્છ થીવું ટાપુ ત્યારે એ વખતે ચર્ચામાં હતું એટલા માટે પૂછાયું છે. તો આ વખતે આપણે જોઈશું કે ઓપરેશન સિંદૂર. જેમ કે ઓપરેશન સિંદૂર ઉપર જીપીએસસીમાં 2 વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, એસટીઆઈ અને ક્લાસ 1-2માં. તો આપણે ઓપરેશન સિંદૂર વિશે તૈયાર કરીશું. એટલે કે ઓપરેશન સિંદૂર જે કેમ થયું હતું, તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તે કઈ રીતે દર વખતના મિશન છે તેના કરતાં અલગ હતું, વગેરે બાબતો તમારે જોઈ લેવાની રહેશે. પછી એ વખતે પૂછાયું હતું ગુજરાતની શ્રમિક બસેરા યોજના. તો આ વખતે ગુજરાતની એક સ્પેસ ટેક પોલિસી આવેલી છે અને ખૂબ વધુ મહત્ત્વની છે. એટલે કે ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025થી 30. તો ગુજરાત સ્પેસ ટેક પોલિસી છે આ વખતે બહુ ઇમ્પોર્ટન્ટની છે, એટલે તમે એકવાર આના પર સર્ચ કરી લેશો. હું અહીંયા તમને થોડાક પોઈન્ટ્સ આપવાનો ટ્રાય કરીશ. તો એની અંદર કઈ કઈ વસ્તુની વાત છે તો કે જે પણ વ્હીકલ લોન્ચ કરવાનું છે આપણે સ્પેસ વ્હીકલ, તે લોન્ચ
કરવાની જે ફીસ છે એમાં 25% વળતર અથવા તો 5 કરોડ જે પણ ઓછું હશે એ આપણામાં આપવામાં આવશે. ત્યારબાદ આઈપીઆર ફાઇલિંગમાં 30% વળતર, એટલે કે કોઈ પણ જે કંપની છે એ સ્પેસ ટેકવાળી ફિલ્ડની અંદર કંઈક નવું સંશોધન કરશે અને તેની આઈપીઆરનો જે ફાઇલ કરશે તો આઈપીઆર ફાઇલ કરવામાં જેટલો પણ ખર્ચ થશે એમાં 30% વળતર આપવામાં આવશે. ત્યારબાદ દરેક કંપનીને 25% સબસિડી આપવામાં આવશે. એટલે 25% સબસિડી છે. અને તેનું ધ્યેય શું છે? તો કે ગુજરાતને ઉત્પાદન હબ બનાવવાનો છે. એટલે કે જે સ્પેસ વ્હીકલ, જે સેટેલાઇટ છે, લોન્ચ વ્હીકલ છે, એનું ઉત્પાદન હબ ગુજરાત બને, સારી સારી કંપનીઓ આવે, રોકાણ આવે, એને આકર્ષવાનો આપણો ધ્યેય છે. અને આવું બધું કરવા માટે આપણા માટે ગુજરાતમાં સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. સેન્ટર ઓફ એક્સલન્સ, એટલે સેન્ટર ઓફ એક્સલન્સની પણ સ્થાપના કરવામાં આવશે. પછી જો એ વખતે 2 સ્કીમ પૂછાયેલી હતી, શ્રમિક બસેરા યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. તો આ વખતે બી જે પણ યોજનાઓ સ્કીમમાં હોય છે છેલ્લા 3-4 મહિનાની, એ તમારે એકવાર જોઈ લેવાની રહેશે. ઠીક છે. પછી એ વખતે જો એક ક્વેશ્ચન હતો, યુવાનોમાં હૃદયરોગનું વધતું પ્રમાણ. એનું એક રીઝન એ છે કે એ વખતે ન્યૂઝપેપરની અંદર હૃદયરોગ વિશે અને ઘણા બધા નાની ઉંમરના જે યુવાનો છે, 25-30 વર્ષના, ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવી જતો હતો, જીમની અંદર ક્રિકેટ રમતા રમતા અથવા કોઈ પણ સ્પોર્ટ રમતા રમતા હાર્ટ એટેક આવતા, આવા જે કિસ્સાઓ વિડીયા બહુ વાયરલ થયેલા હતા, એટલે ક્વેશ્ચન પૂછાણો હતો. એવી રીતે તમે એક માર્ક કરેલું હોય તો આ વખતે છે ને બાળકોમાં સ્માર્ટફોનની લત અથવા તો બાળકોમાં ફોનના વ્યસન ઉપર બહુ બધા આર્ટિકલ આવ્યા છે. તો એના પણ વિશે પૂછાઈ શકે કે બાળકોમાં ફોનનું વ્યસન ની ચિંતા. આ ટોપિક ઉપર યુપીએસસીએ પણ થોડાક વર્ષો પહેલાં ક્વેશ્ચન પૂછેલો જ છે. તો એના વિશે તમે એના વધવાના કારણો તમે જણાવી શકો. તો કારણો શું છે? તો શહેરીકરણ, કે શહેરીકરણ છે તો બાળક આખો દિવસ ઘરમાં રહેશે, એકલા રહેશે, તો એકલા થાકી જશે, કંટાળી જશે અને પછી તોફાન ના કરે, એટલા માટે એને ફોન આપણે પકડાવી દઈએ છીએ. ત્યારબાદ મમ્મી પપ્પા એટલે કે માતા પિતા બંનેની નોકરી હોય, માતા પિતાને નોકરી, તો પછી ઘરે બાળક એકલો હોય તો એને ફોન આપવામાં આવે છે. પછી ઘણીવાર એકલતા કે તેને કોઈ ફ્રેન્ડ ના હોય તો એ કઈ રીતે સમય પસાર કરશે? તો ફોન સાથે. અને એના પરિણામ શું આવ્યા છે? તેના વિકાસમાં ફેર પડ્યો છે, તેનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ. રમવાનું બંધ થઈ જાય એટલે શારીરિક વિકાસ ઓછો થશે. માનસિક એટલે કે તેનામાં વિકૃતિ આવશે, તો જલ્દી ચીડિયો થઈ જશે, ગુસ્સો કરતા લાગશે, એવી રીતે. એટલે શારીરિક અને માનસિક વિકાસ પર અસર થશે. તેનાથી શું થશે? દેશને વસ્તી વિષયક લાભ નહીં મળે. જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, વસ્તી વિષયક લાભ, એ વસ્તી વિષયક લાભ મળશે નહીં. તો એ બાબત પણ છે. એટલે આવી રીતે તમે 3-4 પરિણામો અને 3-4 કારણો લખશો એટલે આ ક્વેશ્ચનનો આન્સર થઈ જશે. એટલે આવો ક્વેશ્ચન આ વખતે કદાચ પૂછાઈ શકે, તો તમારે ધ્યાન રાખવાનું છે. અને આજે એ વખતે પેરિસ ઓલિમ્પિક હતી તો તેમાં ભારતનું પ્રદર્શનનો ક્વેશ્ચન હતો, એટલા માટે ક્વેશ્ચન હતો. તો આ રીતે કરંટના ક્વેશ્ચનો આપણે ઉપરથી એકવાર ઉતાવળમાં ડિસ્કસ કરેલું છે. આ ક્વેશ્ચન હોઈ શકે, તમે આ રીતે કરી શકો. તો આ હતું આપણું પેપરનો પાર્ટ 2. હોપ તમને મજા આવેલી હશે. અને આ જે આન્સર લખેલું જે પીડીએફ છે એ મેળવવા માટે તમારે પ્રવેગ જીપીએસસી નામની જે ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તે લિંક પરથી તમે આ જે પીડીએફ છે હેન્ડ રિટન એ તમે ડાઉનલોડ કરી શકશો. તો હોપ તમને મજા આવેલી હશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.